સૌના ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજમાન દેવોના જન્મસ્થાનમાં બિરાજતા પ્રગટ સ્વરૂપે બિરાજતા એવા બાળ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજ અમદાવાદ દેશ નારાયણ દેવ ગાદી પીઠાધીશ્વર પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી ભૂષણ પ્રસાદજી મહારાજ શ્રી ભાવિ આચાર્ય પરમ પૂજ્ય ભજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી પૂજ્ય મોટા બાપજી સમગ્ર ધર્મકુળ એમની રૂડા આશીર્વાદ અને આજ્ઞાથી તેમજ વડેલ વયોવૃદ્ધ અખંડ ભજનાનંદી એવા સદગુરુ જગત પ્રકાશદાસજી સ્વામી છપૈયા ગામના મહંત મારા ગુરુ સદગુરુ દેવપ્રસાદદાસજી સ્વામી કોઠારી સ્વામી વિષ્ણુ પ્રકાશદાસજી સ્વામી સર્વે સંતો તેમજ ભંડારી ભગત ભગત નીતિન ભગત સાગર ભગત સમગ્ર છપૈયા ગામનું મંડળ છપૈયા ગામમાં પાંચ દિનાત્મક બાળ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં ભગવાનના બાળ ચરિત્રથી ભરપૂર એવી ઘનશ્યામ લીલાનું પંચામૃત પારાયણ જેમની પુણ્ય સ્મૃતિમાં પારાયણ બેસાડવામાં આવી છે એવા અક્ષર નિવાસી મેઘજી ગોવિંદ આલાય અક્ષર નિવાસી ભાણભાઈ મેઘજી આલાય હસ્તે યજમાન પરિવાર રતનસિંહભાઈ મેઘજી આલાય ધર્મપત્ની લાલભાઈ રતનજી આલાય સાથે કલા પધારેલા સર્વે સહયજમાન સર્વે પરિવાર હસ્તે માંડવી ગામ ગોધરા સર્વે ભાઈ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. છપૈયા ધામ ભક્તો ભગવાનનું પ્રાગટ્ય સ્થાન કેટલી મોટી પૃથ્વી કોઈ સ્થાનને ભગવાને પસંદ ન કરતા પોતે ઠેર અક્ષરધામથી મનુષ્ય અવતાર ધારણ કરી અને પોતે આ ભૂમિ પર પધારવા માટે જે પુણ્યવંતી ધન્ય ધરાને પસંદ કરી એવી પવિત્ર પુણ્ય ભૂમિ એટલે આ છપૈયા ધામ જે ભૂમિમાં બેસી અને આપણે સૌ એ ભગવાનના બાળ ચરિત્રની કથા સાંભળી રહ્યા છીએ. સવારની કથામાં આપણે આદિ આચાર્ય શ્રી વિજય પ્રસાદજી મહારાજ અને સદગુરુ ભૂમાનંદ સ્વામીનું આપણે જીવન ચરિત્ર જોયું. ભગવાને આ બંને મહાપુરુષોને હાજર હતા. ભગવાન તો અહીં અક્ષરધામમાં સિધાવી જતા પણ દિવ્ય દેહે ભગવાન આજે પણ આ પૃથ્વી પર પોતાના ભક્તોની સહાય કરવા માટે હંમેશા હાજર જ હોય છે. ના છપૈયા ધામમાં ભગવાન જ્યારથી પ્રગટ થયા ત્યારથી એવું થયું કે ભગવાન આ છપૈયા ધામમાં બાળ લીલાઓ કરી અહીંથી ભગવાન અયોધ્યા ગયા ત્યાંથી વન વિચરણ કરી અને પછી ગુજરાતમાં આવ્યા અને ગઢડામાં ભગવાન ધામમાં પધાર્યા. જ્યારથી ભગવાન છપૈયામાં પ્રગટ થયા ત્યારથી આજ દિન સુધી આ છપૈયામાં ભગવાન પ્રગટ અને પ્રગટ જ છે. આજે પણ આ છપૈયા ધામમાં આ બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના જે દર્શન કરે અને જે સંકલ્પ કરે એ ઘનશ્યામ મહારાજ એમનો સંકલ્પ આજે પણ પૂરો કરે છે. એવા પ્રતાપી આ બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ આપણને સૌને આજે ફૂલના વાગામાં દર્શન આપી રહ્યા છે. આવા ગરમીના દિવસો હોય આપણા ગુજરાતમાં પણ બધાએ કાલુપુર હોય વડતાલ હોય અને તમારા ભુજમાં તો વિશેષ ચંદનના વાગામાં એ નંદન દેવ રાધાકૃષ્ણ દેવ બધા ચોકતા હોય અને ઘનશ્યામ મહારાજ જે મૂર્તિ એને સરસ મજાના ફૂલના વાગા દરરોજ ધરવામાં આવે ખૂબ સરસ શૃંગાર કરે એટલે આ ઉનાળાના દિવસોમાં ગરમીના દિવસોમાં ઠાકોરજીને ઠંડક રહે એટલા માટે ચંદનના અને ફૂલના વાગા કરવામાં આવે.
ઘનશ્યામ મહારાજ આજે આપણને ફૂલના વાગામાં દિવ્ય દર્શન આપી રહ્યા છે. આજની કથામાં, આજના સત્રમાં આપણે ભગવાનના પ્રાગટ્ય ઉત્સવની કથા લેવાની છે. જો કે આપણા સ્વામિનારાયણના જે કોઈ પણ સત્સંગી હોય એમને બીજી કોઈ પણ કથા ચરિત્ર યાદ હોય કે ન હોય, પણ ભગવાનના જન્મોત્સવની કથા તો બધાને યાદ હોય અને હોય જ. કારણ કે ગમે એ કથા તમે કરો, સત્સંગી જીવનની કરો, સત્સંગી ભૂષણની કરો, ભક્તિ તાણની કરો, ઘનશ્યામ લીલા સાગરની કરો કે કોઈ પણ ગ્રંથની તમે કથા કરો તો સૌ પ્રથમ તો ભગવાનના જન્મોત્સવની કથા કરવી જ પડે અને ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવ થાય પછી બીજી કથા થઈ શકે. એટલે ભગવાનનો જન્મ કેવી રીતના થયો એ કથા તો બધાને યાદ જ હોય. આજે તો તમે ભાગ્યશાળી છો કે છપૈયા ધામમાં બેસી આપણે ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી આ છપૈયા ધામમાં આપણે ઉજવવાનો છે. હરિયા પ્રસાદજી મહારાજ, એમના જે ભત્રીજા છે રામચરણજી મહારાજ, એ રામચરણજી મહારાજને આ ભગવાનની દિવ્ય બાળ લીલાઓની કથા કહે છે કે ભગવાનનો જન્મ કેવી રીતના થયો. અવાજ આવે છે? સંભળાય છે ને? તો બરાબર. તો હરિયા પ્રસાદજી મહારાજ, રામચરણજી, આ ઘનશ્યામ લીલાનું સાગર કથામાં હરિયા પ્રસાદજી મહારાજ અને રામચરણજી મહારાજનો સંવાદ છે. રામચરણજી એટલે કોણ? જે ત્રણ ભાઈઓ હતા, રામ પ્રતાપભાઈના દીકરા નંદરામ, હરિયા પ્રસાદ અને ઠાકોરરામ. તો હરિયા પ્રસાદજી વાળાના ભત્રીજા થાય નંદરામના દીકરા, મોટાભાઈ નંદરામજી, એમના દીકરા એટલા રામચરણજી મહારાજ. એટલે હરિયા પ્રસાદજી મહારાજ આ રામચરણજી મહારાજને ઉલ્લેખી અને બધા સંતો ભક્તોને કથા સંભળાવે છે. હરિયા પ્રસાદજી મહારાજ રામચરણજીને કહે છે, સુણો રામ શરણ જીવ્રાત, ઘનશ્યામ ચરિત્રની વાત, સાંભળ્યા છે જોયા છે જીવા, તમને કહું વિસ્તારી દેવા, છપૈયાપુર છે રૂડુ ધામ, તે માત્ર વાડી બાલક રામ, પ્રભુ ઈચ્છાથી તે માંદા થયા, રાખી ધીરજ ધર્મ માર્યા. હરિયા પ્રસાદજી મહારાજ હવે ભગવાનની કથા સંભળાવે છે કે છપૈયા ધામ એ કેવું રૂડું ધામ છે. છપૈયા ધામ અને એમાં સરવાળી બાલકરામ કરીને રહેતા હતા. અને સરવાળી જે બાલકરામ હતા એમનો અંધકાળ આવ્યો અને એમને માંદગી આવી. ધુંધ કૃષ્ણ શર્મા કે ઉતન, જેને માતા પિતામાં છે મન, બેસારી છે સપ્તાદીન સાત, શ્રીમદ ભાગવતની વિખ્યાત. આ સરવાળી બાલકરામ હતા, એ છપૈયામાં રહેતા હતા. અમને એના બે દીકરા હતા, ધુંધ શર્મા અને બીજા કૃષ્ણ શર્મા. એટલે બંને દીકરાઓને પાસે બોલાવીને કીધું કે દીકરાઓ, હવે મને માંદગી આવી છે, મારો અંતકાળ નજીક આવ્યો છે, એટલે ભગવાનના ધામમાં જતા પહેલા મારી ઈચ્છા છે કે તમે પૂરી કરો. મારે હવે છેલ્લે ભગવાનની, કૃષ્ણ ભગવાનની જે લીલાઓથી ભરપૂર એવી ભાગવત કથા, શ્રીમદ ભાગવત પુરાણની કથા મારે સાંભળવી છે, તો તમે મારી ઈચ્છા પૂરી કરો. અને પિતાજીની આવી ઈચ્છા સાંભળી બંને દીકરાઓએ આ છપૈયા ધામમાં પિતાજીની ઈચ્છા પૂરી કરવા માટે શ્રીમદ ભાગવતની કથા બેસાડી. અને 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતની કથા થઈ. સંબંધી એકઠા થયા. બધા સંબંધીઓ પણ એ ભાગવતની કથા સાંભળવા માટે આ છપૈયા ધામમાં આવ્યા. અને 7 દિવસની ભાગવતની કથા થઈ. અને પછી એમના બંને દીકરાઓ કીધું કે પિતાજી, તમારી ઈચ્છા હવે પૂરી કરી અને હવે આપણે અયોધ્યા જઈ, કારણ કે તમારો અંતકાળ નજીક છે, તો ત્યાં જઈને રહી. કારણ કે જૂના સમયમાં એવું હતું કે જેનો પણ અંતકાળ નજીક આવ્યો હોય એટલે બાજુમાં જે કોઈ તીર્થસ્થાન હોય, અયોધ્યા હોય કે કાશી હોય કે પ્રયાગરાજ હોય,
તો ત્યાં જઈને પોતાના છેલ્લા દિવસો પસાર કરતા કે ત્યાં મરણ થાય તો એને ભગવાનના ધામમાં જવા મળે. એટલા માટે બધા જે વડીલો હતા એ બધા ત્યાં જઈને રહેતા હતા. એટલે આ બંને દીકરાઓ પણ પિતાજીને કીધું કે પિતાજી તમારી ઈચ્છા પૂરી કરી, ભાગવત કથા તમને સંભળાવી, તમારા છેલ્લા દિવસો છે તો હવે અમે તમને અયોધ્યા લઈ જઈ અને જ્યાં રામ ભગવાનની જન્મભૂમિમાં સરજુ નદી પવિત્ર એમની કાંઠે તમે તમારું તન છોડો તો ભગવાનનો વૈકુંઠ ધામ તમને મળે. ત્યારે આ તમારી બાળકરામને એમના બંને દીકરાઓને કીધું, અક્ષરાતીત જે અવિકારી અવતાર તણ અવતારી પુરુષોત્તમજી નારાયણ પુત્ર થાજો તેને પરાયણ મારો મહિમા મોટો પ્રમાણ પૂર્વનો છું કશ્યપ જાણો. આ ત્રવાડી બાલકરામે એમના દીકરાઓને કીધું કે તમે મને જાણતા નથી, હું તો પૂર્વનો કશ્યપ ઋષિ છું અને હું તમને કહું છું કે તમારી સમાજમાં કોઈ નિંદા નહીં કરે, તમને કોઈ કાંઈ પણ કહેશે નહીં અને મારે તો આ છપૈયા ધામમાં રહીને મારો તનખ્યા દેખ્યા કરવો છે. કારણ કે આ છપૈયા ધામમાં ભવિષ્યમાં અહીંયા પુરુષોત્તમ નારાયણ છે એ અવતાર લેશે. આવી ભવિષ્યવાણી આ પૂર્વના જે કશ્યપ ઋષિ અહીંયા પધાર્યા અવતાર લીધો હતો, આ તરવાડી બાલકરામ એને ભવિષ્યવાણી કરી કે મારે હરિદ્વાર જેવું નથી, હું તો છપૈયામાં રહીને દેહ ત્યાગ કરીશ. આવી રીતના ભવિષ્યવાણી કરી અને પછી આ તરવાડી બાલકરામના જે પત્ની હતા જીવરાણીબાઈ, એમણે પણ પોતાના પુત્રને પાસે બોલાવી અને કીધું, એવું સુણી જીવરાણીબાઈ પાસે બેઠી છે આવીને ગાઈ, બોલાવી સમીપ બે ઉતર જીવરાણી વધે છે વચન, સુનો પુત્ર કહું તે કરજો ધ્યાન પુરુષોત્તમનું ધરજો, પ્રતિવતાવો પતિ આધીન મારે કરવું છે સહગમન. એટલે આજે પૂર્વના કશ્યપ ઋષિ હતા. કશ્યપ ઋષિ એટલે કોણ? જે ભાગવતમાં કશ્યપ ઋષિનું આખું આખ્યાન આવે છે કે કશ્યપ ઋષિ જે અત્યારે કાશ્મીર કહે ને આપણે, એ કાશ્મીરમાં ત્યાં કશ્યપ ઋષિ એને પોતાના શિષ્યો સાથે જે એમના આશ્રમ હતા, જે હિમાલય કહેવાય, હિમાલય ક્યાં આવ્યો? કાશ્મીરમાં. અને હિમાલય ઉપર શિવ પાર્વતીનો નિવાસ છે તો એ પણ ત્યાં કાશ્મીરમાં આવ્યું છે. અને કશ્યપ ઋષિએ કાશ્મીર વસાવેલું એટલે સમય જતા એનું કશ્યપમાંથી નામ કાશ્મીર પડી ગયું. પણ આ કશ્યપ ઋષિના નામ ઉપરથી કાશ્મીર પડ્યું. એટલે અત્યારનું જે આપણે કાશ્મીર કહેવાય તો અહીંયા કશ્યપ ઋષિનો ત્યાં આશ્રમ હતો. અને કશ્યપ ઋષિ અદિતિ એમને ત્યાં વામન ભગવાને અવતાર લીધો હતો. એટલે વામન ભગવાનના પિતાશ્રી કશ્યપ ઋષિ થાય. એ કશ્યપ ઋષિએ આ તરવાડી બાલકરામ નામે આ છપૈયા ધામમાં અવતાર લીધો અને બધી ભવિષ્યવાણી કરી કે અહીંયા પુરુષોત્તમ નારાયણ પ્રગટ થશે. એટલે એમના જે પત્ની જીવરાણીબાઈ, એ જીવરાણીબાઈએ પણ પોતાના બંને દીકરાઓ હતા દૂધસરમાં કૃષ્ણમાં, એમને પાસે બોલાવીને કીધું કે દીકરાઓ, તમારા પિતાજી મૃત્યુ પામે એટલે એમની પાછળ પણ સતી થઈ. કારણ કે એ સમયમાં સતી પ્રથા હતી કે પતિ મૃત્યુ પામે તો એમની પાછળ ચિતામાં એમના જે પત્ની હોય એ પણ જીવતા સળગી થાય, એને સતી પ્રથા કહેવાય. અને એ કુરિવાજ હતો. એ પછી શ્રીજી મહારાજે ગુજરાતમાં આવ્યા ત્યારે કુરિવાજને નાબૂદ કર્યો. અને આપણે બધાએ જાણીએ છીએ કે સતી પ્રથાનો આ જે કુરિવાજ હતો એ સ્વામિનારાયણ ભગવાને નાશ કર્યો. એટલે આવું જ્યારે એમના માતૃશ્રીએ કીધું જીવરાણીબાઈ કે હું પણ તમારા પિતાશ્રીની પાછળ સતી થઈ, એટલે બંને દીકરાઓ રડવા લાગ્યા કે તમે આવું ન કરો. અને પછી તો જીવરાણીબાઈએ ભગવાનનું ધ્યાન થયું અને ઘણીવાર સુધી એમ કીધું અને પુરુષોત્તમે દર્શન દીધું. અક્ષરાધિપતિ પોતે આપ દીધા દર્શન પુણ્ય પ્રતાપ, અલૌકિક છે અદ્ભુત રૂપ કોટી કોટી બ્રહ્માંડના ભૂપ, બોલ્યા મુખથી ગંભીર વાણી બાઈ સુનો તમે જીવરાણી.
કૃષ્ણ શર્માની વધુ ભવાની તેને છે ભક્તિ પુત્રી થવાની અને જીવરાણી બાઈએ પણ ધ્યાન ધર્યું અને જીવરાણી બાઈને કોને દર્શન આપ્યું સાક્ષાત પુરુષોત્તમ નારાયણ દર્શન આપ્યું અને એમને પણ કીધું કે આ ચપૈયા ધામમાં તમારા જે દીકરા છે કૃષ્ણ શર્મા અને કૃષ્ણ શર્માની જે પત્ની છે જે ભવાની દેવી એમના ઘરે ભક્તિ માતા પ્રગટ થશે અને ઇટાલ દેશમાં એ બાળ શર્માને ત્યાં ધર્મદેવ સાક્ષાત પ્રગટ થશે અને આ ધર્મ અને ભક્તિ થકી સાક્ષાત અમે પુરુષોત્તમ નારાયણ આ ચપૈયા ધામમાં અવતાર લઈશું અને અવતાર લઈને અવતાર ધરીશું નક્કી થોડા કાળમાં તે હું આવીશ સાથે ઘણા મુક્ત લાવીશ અવતાર તે ધરતીએ ધરશે અક્ષરના તે ધર્મ આચારશે ભૂમિનો ઉતારવા ભાર મારા ભક્તોનો કરવા ઉદ્ધાર અધર્મ કરી કરવાની દૂર થાઈશ પ્રગટ ચપૈયા પૂર અને પુરુષોત્તમ નારાયણ કીધું કે અમે અવતાર ધારણ કરીશું અને અધર્મનો નાશ કરીશું અમારા ભક્તોનો ઉદ્ધાર કરીશું આવી રીતના પુરુષોત્તમ નારાયણે જીવરાણી બાઈને પણ દર્શન આપી આવી ભવિષ્યવાણી કરી અને પોતે પાછા અદૃશ્ય થઈ ગયા અને જીવરાણી બાઈએ પછી જ્ઞાનમાંથી જાગી જે ભવિષ્યવાણી બાળકરામે કરી હતી એ ભવિષ્યવાણી આ જીવરાણી બાઈએ પોતાના બંને દીકરાઓને કીધું કે તમારે ઘરે ભક્તિ માતા પ્રગટ થશે અને ભક્તિ માતાને ઇટાર દેશના ધર્મદેવ સાથે પરણાવજો અને એના થકી આ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થશે અને આવું કહી પછી તો જે એમના પતિ હતા જે બાલકરામ એ બાલકરામે દેહ ત્યાગ કર્યો અને દેહ ત્યાગ કર્યો એમની પાછળ આ જીવરાણી બાઈ પણ સતી થયા અને એમનો અંતિમ સંસ્કાર એ નારાયણ સરોવરના ગોલા કિનારે તમે જુઓ તો જ્યાં છત્રી છે બાલકરામ પેલા તરવાડી ગયા કે તરવાડીમાંથી તિવારી થઈ ગયો એટલે બાલકરામ તિવારી અને જીવરાણી બાઈ એમનો અંતિમ સંસ્કાર ત્યાં નારાયણ સરોવરના કિનારે કરવામાં આવ્યો હતો અને આજે પણ આપણે ત્યાં નારાયણ સરોવરના ગોલા કિનારે જોયું ત્યાં છત્રી છે તો ત્યાં જીવરાણી બાઈ અને આ બાલકરામ તિવારીની સ્મૃતિમાં ત્યાં છત્રી પણ બનાવવામાં આવી છે અને નીચે આખો ઇતિહાસ લખેલો છે એટલે બાલકરામ તિવારી અને જીવરાણી બાઈએ આવી ભવિષ્યવાણી કરી અને પોતે ધામમાં પધાર્યા અને પછી તો હરિયા પ્રસાદજી મહારાજ આગળ કહે છે ગયા દંપતિ તે બ્રહ્મ લોક રળિયા સંસારના સૌ શોક બાળ લીલા સુણે નર નાર પામે તે તો પુરુષાર્થ ચાર આ ભગવાનની જે કોઈ બાળ લીલાઓ સાંભળશે તો એને ચારે પુરુષાર્થની પ્રાપ્તિ થશે ધર્મ અર્થ કામ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થશે આ ભગવાનની જે બાળ લીલાઓ સાંભળશે ત્યાં લોકમાં પણ સુખી થશે અને પરલોકમાં પણ સુખી થશે આ ભગવાનની બાળ લીલાનો મહિમા છે અને પછી તો બદ્રિકાશ્રમનું વર્ણન આવે છે કે બદ્રિકાશ્રમ છે એ બદ્રિકાશ્રમ કેવો છે ત્યાં નરનારાયણ દેવ ભગવાન સાક્ષાત પ્રગટ બિરાજે છે અને નરનારાયણ ભગવાન પોતાના ભક્તોને માટે ત્યાં તપ કરે છે મહાદેવ વચનામાં વાત કરીને કે નરનારાયણ ભગવાન પોતાના ભક્તોના રીતે તપ કરે છે અને તપનું ફળ છે એ પોતાના ભક્તોને આપે છે જેથી કરીને એમના ભક્તો સુખી થાય આજે તમે જો કચ્છ ભુજ આખું સુખી છે તો નરનારાયણ દેવ મહારાજે પધરાવ્યા અને કચ્છ ભુજમાં તમે બધા જાણો છો કે જૂના સમયમાં ઘડિયાળો બિચારા એમની પાસે કાંઈ હતું નહીં પછી બધાએ વિદેશ ગયા આફ્રિકા કેનેડા યુગાન્ડા પછી લંડન અને અત્યારે તો બધા દેશોમાં લગભગ કોઈ દેશ બાકી નહીં હોય કે જ્યાં કચ્છી હોય નહીં અને આવી રીતના બધાએ સુખી થયા નરનારાયણ ભગવાન આપણને આપ્યા ભગવાને વાતમાં ઘાલી અને નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી અને નરનારાયણ દેવના અનેક પ્રજાઓ પણ આવે છે આવી રીતના ભગવાને નરનારાયણ ભગવાન પધરાવ્યા કચ્છ ભુજમાં કાલપુર આપણે અમદાવાદ દેશમાં અને હરિભક્તો બધાએ સુખી થયા એટલે નરનારાયણ ભગવાન છે બદ્રિકાશ્રમમાં તપ કરે છે વિશાલા નામની જે બોરડી છે એ બોરડીના વૃક્ષ નીચે ભગવાન તપ કરે છે અને બધા ઋષિ મુનિઓ ત્યાં ભગવાનના દર્શન કરવા માટે આવા ભગવાન કર્યા કરે છે એ બદ્રિકાશ્રમ કેવું છે કે જ્યાં સાપ અને નોળિયો
એ સાથે કરે છે, ત્યાં ઉંદર અને બિલાડી એ બે સાથે રમે છે, હરણ અને શિયાળ સાથે કરે છે, જે હિંસક પ્રાણીઓ છે સિંહ દીપડા એની સાથે હરણ બધાય સાથે કરે છે, અને આવી રીતના પક્ષીઓ પણ છે એ બધાય ભગવાનનું ધ્યાન કરે છે, અને આ આશ્રમમાં કોઈ પણ કોઈની હિંસા કરતું નથી, બધાય હિંસક વૃત્તિવાળા જે પ્રાણીઓ એ બધાય એકબીજાની ભેગા રમે છે. આવો એ બદ્રિક આશ્રમ છે, અને બદ્રિક આશ્રમમાં એ ત્રિલોકીને પાવન કરનારી સકલ પાપોનો નાશ કરનારી એવી ભાગીરથી નદી એ બદ્રિક આશ્રમમાં વહે છે, અને આશ્રમમાં એ નરનારાયણ ભગવાન પોતે સાક્ષાત બિરાજે છે, અને ત્યાં એક બદ્રી વૃક્ષ છે, એ બદ્રી વૃક્ષ એટલે કે વિશાળ બોરડી, એની નીચે નરનારાયણ ભગવાન તપ કરે છે. ત્યાં આશ્રમમાં પણ કેટલાક ઋષિઓ એ તપ કરે છે, કેટલાક ફક્ત ફરાળ કરે છે, અને કેટલાક તો ફરાળ પણ નથી કરતા, કેટલાક માત્ર જળપાન કરીને ભગવાનને રાજી કરવા તપ કરે છે, કેટલાક તો જળપાન પણ નથી કરતા, કેટલાક તો ફક્ત વાયુ ભોષણ કરી અને ભગવાનને રાજી કરવા માટે આવું કઠિન તપ એ બદ્રિક આશ્રમમાં કરે છે. એટલે બદ્રિક આશ્રમ પવિત્ર છે, અને ત્યાં બદ્રિક આશ્રમ જ્યાં બોરડી છે, વિશાળ બોરડી, એનું જે બોર છે એ બોર તમે ખાઈ લો અને પછી તમે જે સંકલ્પ કરો કે 6 મહિના સુધી મારે તપ કરવું છે, તો 6 મહિના સુધી તમને ભૂખ તરસ લાગે નહીં, કે સંકલ્પ કરો એ બોર ખાઈને 1 વર્ષ સુધી મારે તપ કરવું છે, તો તમને 1 વર્ષ સુધી ભૂખ તરસ કાંઈ લાગે નહીં. એવો એ બધા ત્યાં બોરડીના બોર છે. હવે વિચાર કરો, એ બોર આપણને મળી જાય તો આપણે માથા બોર રહે નહીં, એક બોર ખાઈ લેવાનો તો મહિનો 6 મહિના સુધી ભૂખ તરસ કાંઈ પણ લાગે નહીં. એ બોરડીનો જે ઠળિયો હોય, ઠળિયો આપણે લઈ આવે તો કેવું કે ઠળિયો આપણને મળી જાય બધી ભાષા બોરડીનો, આપણે એમ આવી જઈએ, પછી બોર ખાલી બોર ખાવાના, બીજી કાંઈ પણ માથા બોર નહીં, કાંઈ ખેતીવાડી કરવી નહીં, ધંધો કરવો નહીં, સંસારનું છે એના માટે કરી પેટનો ભાડો પૂરવા માટે આપણે જે કાંઈ પણ મહેનત છે એ કરી છે. પછી તો આપણને ઠળિયો મળી જાય, બોરડી એમ આવી ગઈ અને બોર ખાઈ ગઈ, એટલે કાંઈ મારા બોર કરવી નહીં, બોર ખાઈને શાંતિથી ભગવાનનું ભજન થાય. પણ બદ્રિક આશ્રમમાં કોઈ જઈ શકે નહીં, કારણ કે રસ્તામાં જ્યાં નદી આવે, નદી એવું કહેવાય છે કે નદીમાં તમે પડો એટલે તમે પથ્થર થઈ જાવ. જે ઋષિ મુનિઓ હોય તપવાળા એ ત્યાં જઈ શકે, બીજું કોઈ પણ ત્યાં જઈ શકે નહીં, કારણ કે આટલી નદી આવે તો સામાન્ય માણસ જાય તો એ નદીનું પાણી એને સ્પર્શે એટલે તરત જ એ પથ્થર થઈ જાય. આ બદ્રિક આશ્રમમાં નરનારાયણ ભગવાન પોતે વિરાજે છે, અને ત્યાં બધા ઋષિ મુનિઓ છે એ ભગવાનના દર્શન કરવા માટે ત્યાં આવ્યા છે. એ બધા ઋષિ મુનિઓ એ મરીચી, વશિષ્ઠ, કશ્યપ ઋષિ, ભરદ્વાજ, અંગિરા, વૈશંપાયન, મૈત્રેય, પુલાસ્ય, આવા કેટલાય ઋષિ મુનિઓ છે એ નરનારાયણ ભગવાનના ત્યાં દર્શન કરવા માટે આવ્યા છે, અને નરનારાયણ ભગવાનના ત્યાં દર્શન કર્યા, નરનારાયણ ભગવાનની સ્તુતિ કરી, અને બધાએ જે ભાગીરથી નદી છે એ ભાગીરથી નદીમાં પણ સ્નાન કર્યું. એ ભાગીરથી નદી કેવી છે તો ગંગાજીનું દર્શન માત્ર કે મનમાં સ્મરણ માત્ર સર્વ પાપોને નાશ કરનારું છે, તેમજ તે નામોચ્ચાર માત્રથી જે મનુષ્યના પાપો છે એને નાશ કરીને ભગવાનના વૈકુંઠ ધામને પમાડનારી ગંગાજી નદી છે. ગંગાજીના પછી તમે સ્નાન કર્યું કે ગંગાજીના ખાલી દર્શનનો મહિમા કહે છે કે ગંગાજીના તમે દર્શન કરો કે મનમાં ખાલી સ્મરણ કરો કે ગંગાજીનું નામ સ્મરણ કરો, એટલા માત્રથી મનુષ્યના બધા પાપો નાશ પામી જાય અને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય. વિચાર કરો, ખાલી ગંગાજીના તમે દૂરથી દર્શન કરો કે ગંગાજીનું મનમાં સ્મરણ કરો કે ગંગાજીનું નામ લો તો પણ તમારા બધા પાપો બળી જાય અને વૈકુંઠ ધામમાં વાસ થાય. જે મનુષ્યો આ ગંગાજીના જળનો આચમન કરે છે તેઓ તપ તથા અશ્વમેઘાદી યજ્ઞોથી જે ગતિ ન પમાય એવી ગતિને
પામે છે. શું કીધું કે જે મનુષ્યો એ ગંગાજીના જળનું આચમન કરે, આપણે સવારની પ્રાર્થના પૂજા કરી જ્યારે આચમન કરીએ છીએ ને, એ આચમન કરે ગંગાજીનું ખાલી આચમન કરવા માત્રથી એ જે તપ અને અશ્વમેધાથી યજ્ઞોથી જે ગતિ ન કમાય એવી ગતિને જીવાત્મા પામે છે. જે તપ કરી અને પાપોનું પ્રાયશ્ચિત ન થાય કે અશ્વમેધાથી યજ્ઞોથી પણ જે પુણ્ય ન થાય એ પુણ્ય આ ગંગાજીના ખાલી જળના આચમન કરવા માત્રથી થાય છે. તેમજ જે ચાંદ્રાયણ આદિ વ્રતોથી થાય છે તે જ શુદ્ધિ એ ગંગાના જળ વડે માત્ર સ્નાન કરવાથી થાય છે. ચાંદ્રાયણ વ્રતો છે, આપણા સત્સંગી જીવનમાં બહુ બધા વ્રતો લખેલા છે. ચાંદ્રાયણ વ્રત પણ ઘણા પ્રકારના આવે. એક દિવસમાં તમે 3 કોળિયા લો એને ચાંદ્રાયણ કહેવાય, વિષ્ણુ ચાંદ્રાયણ. પછી એક દિવસમાં 8 કોળિયા લેવાના આવે, એક જ ટાઈમે 8 કોળિયા લઈ લેવાના, એને પણ ચાંદ્રાયણ કહેવામાં આવે. પછી બે ટાઈમ તમે 4-4 કોળિયા લો, ફક્ત 4-4 કોળિયા લઈ લેવાના, બે ટાઈમ આખો દિવસ કાંઈ પણ લેવાનું નહીં, તો એને પણ ચાંદ્રાયણ વ્રત કહેવાય. આવા અનેક ચાંદ્રાયણ વ્રતોથી જે શુદ્ધિ ન થાય એ જ શુદ્ધિ આ ગંગાજીમાં સ્નાન કરવા માત્રથી થાય છે. એટલે કે તપથી પણ જે પાપો ન મળે એ આ ગંગાજીમાં સ્નાન કરવા માત્રથી તમારા બધા પાપો બળી જાય. આ ચાંદ્રાયણ વ્રતનું ફળ મળે એવો ગંગાજીમાં સ્નાન કરવાનો મહિમા છે. આવો ગંગાજીનો ખૂબ મોટો મહિમા છે. તમે બધા ગંગાજીમાં ક્યારે સ્નાન કર્યું કે હરિદ્વાર તો જેવા જશો બધા જેવા ને બધા કોઈ બાકી નહીં હોય. હા, એટલે જીવનમાં એક વખત તો ગંગાજીમાં તો અવશ્ય સ્નાન કરવું. હરિદ્વારમાં તમે જાઓ એટલે હરિદ્વારમાં શેનો મહિમા? ગંગાજીનો મહિમા છે. અને એમાં સ્નાન કરો, ગંગાજી ભગવાન શિવજીને સંભાળી તમારા બધાય પાપો વળી જાય. અમે આ બધા બદ્રીનાથમાં આપણે બદ્રીનાથમાં આ વર્ષે મંદિર બનાવ્યું ને નવું, તમારે કાંતિભાઈ મેઘાણી એ મુખ્ય યજમાન હતા. 50-60 તમારા ખુદના સંતો, 60 વીઘાનો બહુ મોટો મહોત્સવ હતો, બોલાવો છે, તમને ખ્યાલ હશે. તો બદ્રીનાથ ત્યારે ગયા હતા, તો રસ્તામાં હરિદ્વારની આ રોકાણા હતા, અમે ગંગાજીમાં સ્નાન કર્યું. બરાબર તડકો એવો હતો, માથું ચડી ગયેલું, એટલું માણસ દુખતું હતું. પણ જેવું ગંગાજીમાં સ્નાન કર્યું એવું તરત જ શરીરનો આખો બધો ભાગ ઉતરી ગયો અને માથું દુખતું ક્યાં હોઈ ગયું, દવા વગર ક્યાંય પણ ખબર પડી નહીં. હકીકત અમારી સાથે અહીંથી કોઠારી સ્વામી હતા, આપણે ભૂતના સંતો પણ હતા, જાગૃતિ દુઃખમાં સ્વામી બધા હારે સ્નાન કર્યું. એવું મસ્ત મજાનું ઠંડુ પાણી આખા શરીરનો બધો થાક આજે ઉતરી ગયો, થાય કે આના પૂરી જ જાવ દવા લઈને. પણ ગંગાજીમાં જેવું સ્નાન કર્યું, શરીર એકદમ ફ્રેશ થઈ ગયું, માથું ઉતરી ગયું, જે શરીરનો થાક હતો એ બધો ઉતરી ગયો. બોલો હકીકતમાં તો ગંગાજી જેવા શુદ્ધ સેવાને સ્નાન કરે, શરીરનો થાક તો ઉતરી જાય, પણ જન્મ મરણનો થાક છે એ પણ ઉતરી જાય અને ભગવાનના વૈકુંઠ ધામમાં વાસ મળે, ભગવાનના ધામમાં વાસ મળે. એ આ ગંગાજી પવિત્ર છે. તો એ ગંગાજીમાં આ બધાએ ઋષિઓ બધાએ શાસ્ત્રોક્ત વિધિથી સ્નાન કર્યું, નિત્યકર્મ કર્યું અને પછી નરનારાયણ ભગવાનના દર્શનની ઈચ્છાથી એ વિશાળા નામની જે બદરી હતી એની તરફ બધાએ આવ્યા અને નરનારાયણ ભગવાનના બધાએ દર્શન કરે છે. નરનારાયણ ભગવાને પણ ઋષિ મુનિઓને આવતા જોયા, એટલે ઋષિ મુનિઓની આવતા સ્વાગતા કરી અને ઋષિ મુનિઓ કહે છે કે ઋષિઓ આપ સર્વે આશ્રમમાં પધાર્યા, ઘણું સારું થયું, કારણ કે તમે તો સર્વજ્ઞ છો અને તમારો આ સમાગમ તો હું ઘણો દુર્લભ માનું છું. તમે તમારા હૃદયમાં સાક્ષાત નારાયણનું સદા ચિંતન કરો છો, તેથી સર્વે વંદન કરવા યોગ્ય છો. આવા તમોને અમે સર્વથી મોટા સમજીએ છીએ. આ નરનારાયણ ભગવાન એ ઋષિઓનો મહિમા પોતાના મુખેથી કહે છે. જ્યારે હજારો જન્મોના પુણ્યોદય થાય ત્યારે જ આપના જેવા મહાત્માઓનો સમાગમ થાય છે. જેના હજારો જન્મના પુણ્યોદય થાય એને સંત સમાગમમાં ભગવાનની કથા વાર્તા મળે, થોડા પુણ્યા ભગવાનની કથા વાર્તા મળે નહીં. આ નરનારાયણ ભગવાન કહે છે. આપણે ભક્તિદાનમાં આવે છે ને, હરે પુણ્ય ઉય નહીં વળી હરિ કથાનો યોગ, મોટે ભાગ્યે મળે
ટળે મહાભવરોગ. હજારો જન્મમાં જેને પુણ્યોદય થાય તેને આ ભગવાનની કથા વાર્તા વિના સત્સમાગમ મળે છે. એ ભગવાનની કથાનો મહિમા છે. અને પછી નંદન ભગવાન તો આવી રીતના ઋષિ મુનિઓને વાત કરે છે અને ઋષિ મુનિઓએ પણ એ નંદન ભગવાનની સ્તુતિ કરી. ધન્ય નર વીર અવતાર બહુ જીવનું કર્યું ઉદ્ધાર. ધન્ય જન સુખકારી દીન જન તણા દુઃખહારી. સર્વે જીવની કરવાસાર તમે રહ્યા આધામ મોજાર. નંદનાદેવની સ્તુતિ કરી કે તમે તો ભક્તોનો ઉદ્ધાર કરવા માટે આ નંદનાથ ભગવાન તમે આ બદ્રિકાશ્રમમાં રહ્યા છો અને અહીંયા બેઠા બેઠા ભક્તોનો ઉદ્ધાર કરો છો. અને પછી નંદનાથ ભગવાને પણ ઋષિ મુનિઓને પૂછ્યું કે તમે અત્યારે ક્યાંથી આવો છો? મુનિ તમે ત્રિલોકની માયા આવો જાઓ તે આપ ઈશાય. હમણાં કોણ લોકમાંથી આવ્યા તેની શીશી ખબર તમે આવ્યા. ઋષિ મુનિઓને નંદનાથ ભગવાન પૂછે છે કે હમણાં તમે કોણ લોકમાંથી આવ્યા અને તમે જ્યાંથી આવ્યા છો ત્યાંના બધાએ ધર્મનારીઓની ખબર આપો કે બધાએ ધર્મનારીઓ ધર્મમાં તો વર્તે છે ને, ભગવાનનું ભજન તો કરે છે ને. આવું જ્યારે નંદનાથ ભગવાને બધા ઋષિ મુનિઓને પૂછ્યું ત્યાં તો ઋષિ મુનિઓએ બધાએ પોતાની આંખો નીચી નમાવી દીધી અને નંદનાથ ભગવાનને કહે છે કે જ્યાં તમારો ભરતખંડ છે અમે ભરતખંડની યાત્રા કરીને આવ્યા છીએ અને આ જે ભરતખંડમાં છે આપ સાંભળો, અત્યારે ભારત દેશમાં જે અધર્મ થઈ રહ્યો છે એ કહી શકાય એમ નથી. નરનારી મનુષ્ય માત્ર અત્યારે પોતાનો ધર્મ છોડી દીધો છે. બધા અધર્મમાં લીન રહે છે, સૌને પાપ કરવામાંથી રાગ છે અને બધા નરનારીઓ છે કુમાર્ગે ચાલે છે. બધા અસંતો છે ગુરુઓ જગતમાં સંત થઈને ફરે છે અને પૂજાય છે. તેઓ અધર્મને ધર્મ તરીકે બતાવે છે અને પોતે તો નરકમાં જાય છે અને પોતાની સાથે હજારો લોકોને પણ નરકમાં લઈ જાય છે. અને જે મોટા મોટા રાજાઓ છે તે પણ આ અધર્મી ગુરુના શિષ્ય થયા છે. કોઈ સત્પુરુષની વાત માનતા નથી. આવી રીતના એ ભરતખંડમાં તમારો જે ભરતખંડ છે એમાં અધર્મ વ્યાપી ગયો છે. અને આવી જ્યાં વાત કરી ત્યાં તો નરનાથ ભગવાને એ બોલ્યો કે હવે તત્કાળ અધર્મનો નાશ કરવો છે, સંતજનોને સુખી કરવા છે અને તમારી બધી પીડાને ટાળવી છે. આવો નરનાથ ભગવાને આવું જે ઋષિમુનિએ વાત કરી કે ભરતખંડમાં અધર્મ વ્યાપી ગયો છે અને બધાએ નરનારીઓ, રાજાઓ, ગુરુઓ બધાએ સંતો છે કુમાર્ગે ચાલે છે અને હજારો લોકો નરકમાં જાય છે. એટલે નરનાથ ભગવાન ખૂબ દુઃખી થઈ ગયા અને તરત જ સંકલ્પ કર્યો કે આ અધર્મને મારે ટાળવો છે અને જે સાચા સંતો છે મારા ભક્તો છે એને મારે સુખી કરવા છે. અને આવી રીતના વાત થતી હતી ત્યાં તો નરનાથ ભગવાનના જે માતા પિતા ધર્મદેવ ભક્તિ માતા એ પણ ત્યાં આવ્યા અને નરનાથ ભગવાન બધા ઋષિમુનિઓ બધા ઉઠ્યો તેમની સામે ગયા, દંડવત પ્રણામ કર્યા અને એમની સ્તુતિ કરી અને નરનાથ ભગવાને પોતાની બાજુમાં ધર્મદેવ ભક્તિ માતાને આસન આપ્યો અને સામે ઋષિમુનિઓ બધા બેઠા છે અને નરનાથ ભગવાન બધાને કથા વાર્તા કરે છે. અને આવી રીતના વાત થાય છે. પ્રભુ વાત કરે છે એવી રીતે સૌ સાંભળે છે એક ચિત્તે. શ્રવણ નયન નથી બીજે ક્યાંય સૌ રહ્યા છે પ્રભુમાં પ્રવાય. એવી સને કૈલાસેથી ક્રોધી આવ્યા દુર્વાસા દુર્બુદ્ધિ. હવે આવી રીતના નરનાથ ભગવાન એ ઋષિ મુનિઓને બધાને કથા સંભળાવે છે અને બરાબર પાછળથી દુર્વાસા ઋષિ કૈલાસથી ત્યાં આવ્યા અને ભગવાનની કથા વાર્તા સાંભળતા હતા એટલે કોઈનું ધ્યાન દુર્વાસા ઋષિ તરફ ગયું નહીં. હવે આપણે આ રીતના કથા વાર્તા સાંભળીએ છીએ, પાછળથી કોઈ આવ્યું હોય તો આપણું ધ્યાન જાય નહીં. આ તો સાક્ષાત પોતે ભગવાન જ્યારે કથા વાર્તા કરતા હોય ત્યારે કોઈનું ધ્યાન આજુબાજુ હોય જ નહીં. તો પાછળથી દુર્વાસા ઋષિ આવ્યા અને દુર્વાસા ઋષિ તો આપણે જાય નથી
કે શાસ્ત્રોમાં તરીકે તો બોલું કરે એટલે સીધો સાફ ફટકારી દે કે જાઓ તમારું આમ થશે, જામ તમારું આમ થશે. એટલે દુર્વાસા ઋષિ વિષ્ણુ અવતાર કહેવાય, ક્રોધનો અવતાર કહેવાય, સાક્ષાત મૂર્તિમાન ક્રોધ. દુર્વાસા ઋષિ પાછળથી આવ્યા અને એનું સન્માન કોઈએ કર્યું નહીં. એટલે દુર્વાસા તો એકદમ ક્રોધિત થઈ ગયા અને દુર્વાસા પછી હવે બધાય ઋષિ મુનિઓને શ્રાપ આપે છે. દુર્વાસા ઋષિ પાછળથી આવ્યા, કોઈ મુનિઓએ એનું સન્માન ન કર્યું અને દુર્વાસા ઘણા દુઃખી થઈ ગયા અને પોતાનું અપમાન માની દુર્વાસા ઋષિ મનમાં વિચારવા લાગ્યા કે આ લોકોએ અહંકાર કરી મને તુષ્કાર્યો છે અને એના બદલામાં હવે હું એવું કરું કે આ બધા તત્કાળ જ દુઃખી થઈ જાય. પછી દુર્વાસા ઋષિ એ પોતે ક્રોધવાળા છે, એનું શરીર ક્રોધથી તરતર ધ્રુજવા લાગ્યું અને ચહેરો એટલો વિરૂપ થઈ ગયો અને હવે દુર્વાસા ઋષિ બધાય ઋષિ મુનિઓને શ્રાપ આપે છે. હું દુર્વાસા આવ્યો દૂરથી, ન થયું સન્માન વિચારો ઓરથી, એવું જોઈ ક્ષમાવું રલાવું, એવો શાંતિવાળો હું ન કહાવું. મારું નામ સુણી શાંતિ ના છે, ક્ષમા આવે નહીં મુજ પાછે. એવો દુર્વાસા ઋષિ હું છું, તે હવે તમને દંડ દઉં છું. દુર્વાસા ઋષિ કહે કે મારા જીવનમાં ક્યાંય પણ શાંતિ છે જ નહીં. મારું નામ સાંભળીને શાંતિ ભાગી જાય અને ક્ષમા તો મારી પાસે આવે જ નહીં. એવો દુર્વાસા ઋષિ હવે તમને બધાને તમે મારું અપમાન કર્યું છે એનું પરિણામ જોઈ લો. હું તમને બધાને દંડ દઉં છું, શ્રાપ દઉં છું. અને આવું કહી દુર્વાસા ઋષિએ પોતાના હાથમાં પાણી લીધું, થરથર ધ્રુજવા લાગ્યા અને બધા ઋષિ મુનિઓ હતા એ ઋષિ મુનિઓને કીધું કે આ બદ્રિકાશ્રમ તો પુણ્યરૂપ પવિત્ર દેશ છે, મુનિઓ અને દેવતાથી પણ આનું સેવન કરે છે, માટે તમે બધા મુનિઓ જેમણે મારું અપમાન કર્યું છે એ બધાનું તત્કાળ અહીંથી પતન થાય અને બધા મૃત્યુલોકમાં આ મનુષ્ય શરીરને પામો અને પછી ભારતભરમાં મનુષ્ય જન્મને પામી ને ત્યાં અધર્મ અને કળિયુગના દોષોથી અપાર લોકો દ્વારા ખૂબ જ દુઃખ પામો અને ફરીવાર ક્યારે તમે આવું કોઈ ઋષિ મુનિઓનું અપમાન ન કરો. દુર્વાસા ઋષિએ શાપ આપી દીધો કે જાઓ તમે બધા ભરતખંડમાં મનુષ્ય જન્મને પામી અને ત્યાં અત્યારે ઘોર કળિયુગ લાગ્યો છે એટલે બધા અસુરો તમને દુઃખી કરશે. આવો દુર્વાસા ઋષિએ શ્રાપ આપ્યો કે આવો શ્રાપથી તમારા બધાનું જે મત છે, જે મારું સન્માન ન કર્યું, અભિમાન છે, અભિમાન તમારું બધાનું ઉતરશે. અને આવું જ્યાં બધા ઋષિ મુનિઓ સાંભળ્યું ત્યાં તો બધા ઋષિ મુનિઓ ભય પામી ગયા, બધા આસન ઉપરથી ઉઠી ગયા અને બધા દુર્વાસા ઋષિ પાસે આવ્યા. દુર્વાસા ઋષિને ચરણોમાં મસ્તક ઝુકાવી નમ્રતાથી પ્રણામ કર્યા, ઘણો વિનય કર્યો, એમને શાંત કરવા માટે ઘણા ઋષિ મુનિઓ પ્રાર્થના કરી, પણ દુર્વાસા ઋષિનો ક્રોધ એ પ્રતિભાત પણ શાંત થયો નહીં. અને પછી તો ધર્મદેવ સાક્ષાત પોતે આવ્યા. ધર્મદેવે એ દુર્વાસા ઋષિને સમજાવ્યા કે તમે તો ઋષિ છો, જેનો વાક હોય એને દંડ આપો, તમને કઈ વાંધો નથી, પણ અમે તો આ ભગવાનની કથા વાર્તા સાંભળવામાં તલ્લીન હતા, તમે પાછળથી આવ્યા અમને ખ્યાલ રહ્યો નહીં અને વગર વાતે તમને અમને બધાને દંડ આપ્યો છે. અને તમે તો ઋષિ છો, સંત છો અને સંતનું હૃદય તો માખણના જેવું કોમળ હોય, આપ તો દયાળુ છો અને દયા કરો અને આ શાપનું કાંઈ નિવારણ કરો. આ રીતના ધર્મદેવે દુર્વાસા ઋષિને થોડાક શાંત કર્યા. એટલે ધર્મદાદાની આ પ્રાર્થનાથી દુર્વાસા ઋષિ થોડાક શાંત થયા અને દુર્વાસા ઋષિએ ધર્મદેવને કીધું કે તમે શુદ્ધ અને અપાર નિષ્પાપ છો અને તમારી આ પ્રાર્થનાથી મારો ક્રોધ શાંત થયો છે અને હવે હું આ શાપનું નિવારણ કરું છું. મને દયા આવી છે એટલા માટે હું તમને કહું છું કે તમે બધા ઋષિ મુનિઓ પૂર્વ દેશમાં જાઓ અને જ્યાં બ્રાહ્મણના કુળમાં મનુષ્યનો અવતાર ધારણ કરો અને તમે ધર્મ અને ભક્તિ આ બંને દંપતી પતિ પત્ની થશો અને જે આ પતિ નારાયણ છે, નરનારાયણ ભગવાન એ તમારા પુત્ર થશે અને આ નરનારાયણ ભગવાન છે એ તમને બધાને શાપથી મુક્ત કરશે,
તમને સુખી કરશે. જાઓ હું તમને આ બધાને આ શાપના નિવારણનું વરદાન આપું છું. અને આવી રીતના પેલા શાપ આપ્યો એ ધર્મદેવની પ્રાર્થનાથી પાછો એમને વરદાન પણ આપ્યું કે તમે દુઃખી તો થશો પણ આ ભગવાન તમારે ત્યાં પધારશે અને અસુરોનો નાશ કરશે અને તમને બધાને છોડાવશે. આવી રીતના દુર્વાસા તો પછી ત્યાંથી લઈ ગયા અને પછી તો બધા ખૂબ દુઃખી થયા. નંદન ભગવાને ઋષિ મુનિઓને સાંત્વના આપી વડતા નારાયણ બોલિયા તમે શોકમ કરો લગાર ઈચ્છા અમારી એવી હતી અવનિયેવા અવતાર મારી ઈચ્છા વિના એવી વાત ન થાય મન જો મારા થાત દીધો શાપ વિનવાર્યા તેને બોલ્યા જેમ મેં બોલાવ્યા એને જાણો નિમિત્ત વિના નિરધાર કેમ લઈએ સહુ અવતાર. અને પછી નંદન ભગવાને બધા ઋષિ મુનિઓને કીધું કે તમે બધા ક્યાંય પણ શોક કરતા નહીં. જ્યારે તમે બધા મારી પાસે આવ્યા અને મેં ભરતખંડના સમાચાર તમારી પાસેથી સાંભળ્યા કે ભરતખંડમાં મારા ભારત દેશમાં અધર્મ વ્યાપી ગયો છે ત્યારથી મેં ઈચ્છા કરી હતી કે આ ભરતખંડનો અધર્મ કળિયુગનો નાશ કરી અને ધર્મનું સ્થાપન કરું પણ કાંઈ નિમિત્ત વિના અવતાર લઈ શકાય નહીં. એટલે મેં જ આ નિમિત્ત ઊભું કર્યો અને મારી ઈચ્છાથી દુર્વાસા આવ્યા હતા અને મારી ઈચ્છાથી મેં જેમ બોલાવ્યા તેમાં દુર્વાસા બોલ્યા હતા અને એને શાપ આપ્યો અને સાથે સાથે આશીર્વાદ પણ આપ્યો છે. તમે બધાએ પૂર્વ દેશમાં જાઓ, ત્યાં અવતાર ધારણ કરો, મનુષ્ય જન્મ પામો અને તમારી પાછળ પાછળ હું પણ તરત જ આવું છું. આવી રીતના નંદન ભગવાને એ ઋષિ મુનિઓને બધાને સાંત્વના આપી અને બધાનો વિયોગ છે એ શાંત કર્યો. પણ ઋષિ મુનિઓ છે એ ભગવાનનો વિયોગ થશે, હવે ફરી ભગવાનનો જોગ ક્યારે થશે આવો વિચાર કરતા કરતા બધાની આંખોમાંથી આંસુ ઝરવા લાગ્યા. અને પછી તો બધાએ એ નંદન ભગવાનને હાથમાં લઈને બેઠા અને પછી છાતી ઉપર ચરણાવી દીધા અને નંદન ભગવાને એને બધી પાસેમાં જે ગોળ છે એને ગોળની પ્રસાદી આપી અને પછી બધાએ તો ભગવાનને સંભાળતા, ભગવાનનો વિયોગ સંભાળતા અને આંખોમાંથી અશ્રુ જળ વહેતા ત્યાંથી ભગવાનની વિદાય લીધી. અને જેને જેમ યોગ્ય લાગે એમ બધા પૂર્વ દેશમાં બધા મનુષ્ય અવતાર ધારણ કરવા મળ્યા. અને ધર્મદેવ છે એ ધર્મદેવે સૌપ્રથમ ઇટાલી દેશમાં અવતાર લીધો. સંવત 17 વર્ષ 96 રે પ્રમોદ નામ સંવત 96 રે દક્ષિણાયનમાં રવિ રમે રે વર્તે શરદ ઋતુ તે સમય રે કુંભ લગ્નમાંની ભાગ્યવતી રે જન્મ્યા ધર્મદેવ મહામતી રે ધર્મ જન્મ જાણી 3 લોક રે થયા વિભુત સાધુ અશોક રે. સંવત 1796 માં ત્યારે 1796 માં સંવત 1796 માં અત્યારે કયું વર્ષ ચાલે છે? સંવત કયું આવે છે? ત્યારે 2082 આવે છે ને. તો સંવત 1796 માં આ ધર્મદેવે જ્યારે પ્રમોદ નામનો સંવત્સર હતો, જ્યારે સૂર્ય છે એ દક્ષિણાયનમાં હતા, શરદ ઋતુનો સમય હતો અને કાર્તિક સુધી એકાદશીનો દિવસ હતો, બુધવાર હતો, ઉત્તરા નક્ષત્ર હતું, વૃદ્ધ યોગ હતો અને આવા પવિત્ર યોગ કાળમાં ધર્મદેવ ઇટાલી દેશમાં ભારત સરકારને ત્યાં અવતાર લીધો. બોલો ધર્મદેવે એ કાર્તિક સુદ એકાદશીએ સંવત 1796 માં અવતાર લીધો ઇટાલી દેશમાં. અને ધર્મદેવનો અવતાર જાણી ત્યાં બધાએ 33 કરોડ દેવતાઓ આવ્યા બ્રહ્માને બ્રહ્માણી રે, ગાય શારદા શિષ્ય ત્યાં ગાન રે, આવ્યા શિવની ગિરિજા રાણી રે, બ્રહ્માજી ત્યાં આવ્યા, બ્રહ્માણી આવ્યા, શિવજી આવ્યા, પાર્વતી આવ્યા, શારદા આવ્યા અને આવી રીતના ગાંધર્વ અપ્સરાઓ સિદ્ધ ચારણ આવી રીતના કોઈ પણ દેવતાઓ એ ધર્મદેવનો અવતાર જાણી કોઈ આવવામાં બાકી રહ્યા નહીં. અને ધર્મદેવે જન્મ ધારણ કરી આકાશમાંથી દેવતાઓ પુષ્પ વૃષ્ટિ કરી ધર્મદેવે ઇટાલી દેશમાં બાલ શર્માને ત્યાં અવતાર લીધો અને બાલ શર્માએ ધર્મદેવનું નામ દેવ શર્મા રાખ્યું.
દેવસરમાં ખૂબ નાનપણથી ભગવાનની ભજન ભક્તિ કરતા હતા. આવી રીતના ધર્મદેવ અવતાર ધારણ કર્યો અને પછી ભક્તિ માતાએ અવતાર ધારણ કરવાનો વિચાર કર્યો. ભક્તિ માતાએ સુંદર રૂપમ જે સરવાર દેશ છે, મનોરમા નદીને કિનારે મકોડા નામે તીર્થ છે અને એના ઉત્તર ભાગમાં મનોહર છપૈયા નામનું ગામ છે. ત્યાં નારાયણ સરોવરના કિનારે એક સુંદર નારાયણ સરોવર નામે સુંદર સરોવર શોભી રહ્યું છે. એ પવિત્ર છપૈયા દેશમાં ત્યાં પરમ વિવેકી કૃષ્ણ શરણમાં વિપ્ર રહેતા હતા અને વિપ્ર શીલ સંતોષ આદિ અનેક ગુણોથી સંપન્ન શુદ્ધ હૃદયના પવિત્ર વર્તનવાળા એવા જેમના ઘેર ભવાની નામે પત્ની હતા. તે પતિવ્રતાના ગુણોથી સંપન્ન નિર્મળ મનના યુવતી હતા અને એવા ગુણવાન કૃષ્ણ શર્મા હતા. અને આ પવિત્ર દંપતીને ત્યાં કૃષ્ણ શર્મા અને ભવાની દેવીને ત્યાં ભક્તિ માતાએ અવતાર લીધો. સંવત 1798 ના કાર્તિક સુધી પૂનમનો દિવસ હતો. કૃતિકા નક્ષત્ર હતું અને બુધવાર હતો અને ચારે ચંદ્રોદય સમયે ભક્તિ માતાનો જન્મ થયો. બોલો ભક્તિ માતા કી. ભક્તિ માતાએ કાર્તિક સુધી પૂનમનો દિવસ અવતાર ધારણ કર્યા છપૈયામાં અને ધર્મદેવે કાર્તિક સુધી એકાદશીએ નામા મંદિરોમાં આજે પણ કાર્તિક સુદ એકાદશી આવે ત્યારે ધર્મદેવનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે અને કાર્તિક સુધી પૂનમે એ ભક્તિ માતાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. એટલે ભક્તિ માતાએ પણ અવતાર ધારણ કર્યો અને પુત્રીનો જન્મ થયો એમ જાણી અને માતા પિતાને મનમાં હર્ષ થયો, આનંદ થયો અને બધાએ બ્રાહ્મણોને પોતાની ઘેર બોલાવ્યા અને ભક્તિ માતાના ગુણો કહ્યા. એ બ્રાહ્મણો બધાએ કહે કે આ ભક્તિ માતા તો સાક્ષાત મીરાબાઈની જેમ કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા હતા, એવી રીતના આ મીરાબાઈની જેમ કૃષ્ણ ભગવાનની ભક્તિ કરશે અને આ કોઈ મનુષ્ય નથી પણ આ તો સાક્ષાત તમારા ઘરે દેવી પ્રગટ થયા છે. આવા બધા જ્યોતિષીઓ અને બ્રાહ્મણો એમના માતા પિતાને કહેવા લાગ્યા અને કૃષ્ણ શર્મા એમના પિતાશ્રીએ પણ પુત્રીનો જન્મ સાંભળી અને બધા બ્રાહ્મણોને બોલાવી એનું સન્માન કરી જાત જાતના દાન બધાએ આપ્યા. આવી રીતના પુત્રીનો જન્મ જાણી અને ભક્તિ માતાનો જન્મ થયો અને પુત્રીનો જન્મ જાણી એમના પિતાશ્રી કૃષ્ણ શર્માએ દાન આપ્યા બ્રાહ્મણોને અને ભક્તિ માતા તો ધીરે ધીરે મોટા થવા લાગ્યા અને મીરાબાઈ જે રીતના ભગવાનનું ભજન કરતા એવી રીતના ભક્તિ માતા પણ નાના એવા ભગવાનનું ભજન કરે. દાદા કૃષ્ણ દેવનું નિત્ય ભજન કરતા, નામ સ્મરણ કરતા અને ગામના લોકો ભક્તિ માતાને જોવે એટલે કે જાણે કે સાક્ષાત આ મીરાબાઈ છે, જાણે કે રાધાજી સાક્ષાત છે, આ તો સાક્ષાત દેવી છે એવી રીતના વાત કરે છે. અને ગામના લોકો કૃષ્ણ શર્મા પાસે આવી એ ભવાની દેવી પાસે આવી અને ભક્તિ માતાના વખાણ કરતા ભાગતા નથી અને એમને કહે છે બાળા તમારી લાડકવાઈ ભક્તિનો અવતાર એ સુવે તો રાત પડે જાગે તો સવાર. બાળા તમારી લાડકવાઈ ભક્તિનો અવતાર એ સુવે તો રાત પડે જાગે તો સવાર. ભક્તિ તારા વાલમાં છપૈયે આનંદ ઉભરાય. પામતા જીવન માતા પિતાનું ધન્ય થઈ જાય. બાળા તમારી લાડકવાઈ ભક્તિનો અવતાર એ સુવે તો રાત પડે જાગે તો સવાર. એક જ સાધનમાં પ્રભુ પધારે મુક્તો હાજર થાય. એક જ સાધનમાં પ્રભુ પધારે મુક્તો હાજર થાય. બાળા તમારી લાડકવાઈ ભક્તિનો અવતાર. આ રીતના બધા ગામવાળા એ ભક્તિ માતાના ઘરે આવી એમના જે માતા પિતા કૃષ્ણ શર્મા ભવાની દેવી એમને ભક્તિ માતાના વખાણ કરતા ભાગતા નથી. અને આ ભક્તિ માતા એમની શું તાકાત હતી કે ભક્તિ માતા પોતાના હૃદયમાંથી જો એક જ સાદ કરે
તો એ હૃદયમાંથી જે પ્રેમનો સાદ નીકળે ત્યારે અનંત કોટી બ્રહ્માંડનો નાથ છે, અનંત કોટી બ્રહ્માંડના નિયંતા એ પોતાના ધામમાંથી આ ભૂમંડળ પર, આ ધરા પર એને પધારવું પડે. અનંત મુક્તો છે એ હાજર થઈ જાય. એ આ ભક્તિ માતાના પ્રેમની તાકાત હતી. એટલે ભક્તિ માતાનો જન્મ થયો, પુત્રીનો જન્મ થયો, તેમ છતાં પણ કૃષ્ણ સંગમાં ભવાની દેવીએ હર્ષ થયો. અગર ઘણાને પુત્રીનો જન્મ થાય તો શું થાય? મોઢું પડી જાય કે આ દીકરીનો જન્મ થયો. આજે પણ ઘણી ઠેકાણે એવું હોય, આપણે જો કે સત્સંગી છીએ તો સત્સંગી એવું ન હોય, પણ બીજાને તો દીકરીનો જન્મ થાય એટલે ગમે ત્યાં મોઢું પડી જાય. પુત્રનો જન્મ થાય તો હર્ષ થાય, આનંદ થાય, પણ દીકરીનો જન્મ થાય તો દુઃખ થાય. પણ દીકરી છે તો લક્ષ્મીનો અવતાર કહેવાય. શાસ્ત્રોમાં કીધું કે જેની ઘરે દીકરી આવે એ દીકરીની પણ સાક્ષાત લક્ષ્મીજી આવ્યા છે. અને મહારાજે પણ શિક્ષાપત્રીમાં લખ્યું કે દીકરી કે દીકરાનો જન્મ થાય તો એને ભગવાનની પ્રસાદ જાણી અને હર્ષથી વધાવો. અને આપણા શાસ્ત્રોમાં પણ ઘણી ઠેકાણે વાત લખી. અને અત્યારે અજ્ઞાન વસાત જ્ઞાન ન હોય એટલે ખોટું કર્મ કરી ગઈ છે. જે અત્યારે આપણે કહેવાય કે ગર્ભવાદ ભ્રૂણ હત્યા, એ મહારાજે શિક્ષાપત્રે આપણા શાસ્ત્રોમાં પણ મહારાજે તમે જો ઘણી ઠેકાણે જે ગામમાં દીકરીને દૂધ પીધી કરવાનો રિવાજ હતો, નાની થાય દીકરીને દૂધ પીધી કરે અને દૂધ પીધી કરી અંદર ડુબાડીએ મારી નાખે. એ સમયમાં કારણ કે ગર્ભપાત એવું કાંઈ હતું નહીં, પણ આવી રીતના ગમે તેમ દીકરીને મારી નાખતા. તો આવા કેટલાય કુરિવાજો છે દીકરીને મારી નાખતા, એ શ્રીજી મહારાજે બંધ કરાવ્યા. અને મહારાજે પણ શાસ્ત્રોમાં લખ્યું કે ગર્ભપાત કરવો ને ભ્રૂણ હત્યા કરવી નહીં. મોટા મોટું જે પાપ હોય શાસ્ત્રોમાં તો એ ગર્ભપાતનો ભ્રૂણ હત્યાનો પાપ છે. અને શાસ્ત્રોમાં તો જ્યાં સુધી લખ્યું કે આ જે ભ્રૂણ હત્યા ગર્ભપાત કરે તો એને ક્યારેય જીવા મનુષ્ય જન્મ મળતો નથી. અને ત્યાં સુધી લખ્યું કે કોઈ ખાવાનું બનાવ્યું હોય અને જો તેની ઉપર ગર્ભપાત કરનારની દ્રષ્ટિ પડી જાય તો એ ખાવાનું છે એ ખાવાને લાયક રહેતું નથી, એટલી ખરાબ અસર થાય. આપણા શાસ્ત્રોમાં અને ભાગવતમાં પણ આવી બધી વાત એ લખેલી છે. આ મોટા મોટું પાપ છે. એટલે દીકરો કે દીકરી જે કંઈ પણ થાય એ ભગવાનની પ્રસાદી સમજી અને આપણે આનંદથી રહેવું. તો આવી રીતના ભગવાનના માતા, ભગવાનને જન્મ લેવો હોય તો કોની શ્રીની જરૂર પડે? ભગવાન પણ સીધા પોતે આવી શકે નહીં. ભગવાને કીધું નંદન ભગવાને કે નિમિત્ત વગર અમે પણ અવતાર લઈ શકીએ નહીં. કૃષ્ણ ભગવાને જ્યારે જન્મ લીધો ત્યારે કોને? દેવકી માતાને પોતે નિમિત્ત બનાવ્યા. દેવકી માતા એમને પોતે કૃષ્ણ ભગવાને અવતાર લીધો. કૌશલ્યા માતા એમની પોતે રામ ભગવાને અવતાર લીધો. અને આપણા સ્વામી ભગવાને ભક્તિ માતાને પોતે અવતાર લીધો. એટલે આ બધા પણ શ્રી હતા. આપણા સમુદાયમાં પણ લાડુબા, જીવુબા, રાજભાઈ એટલા શ્રી ભક્તો થઈ ગયા. અને શ્રી ભક્તોના આખ્યાન પણ આપણે કથામાં બધા સંતો ગાય છે. તો આ મહાન શ્રી ભક્તો બધા થઈ ગયા. એટલે આવી રીતના દીકરો કે દીકરી જે કંઈ પણ આવે તો એને ભગવાનની પ્રસાદી સમજી અને હર્ષથી આનંદથી વધારવી જોઈએ. તો અહીં ભક્તિ માતાનો જન્મ થયો અને એમના પિતાશ્રી હતા કૃષ્ણ શર્મા. એમને બ્રાહ્મણોને બધાને બોલાવી અને જાત જાતના બધાને દાન આપી અને બ્રાહ્મણોને રાજી કર્યા. અને પછી તો ભક્તિ માતા ધીરે ધીરે મોટા થવા માંડ્યા. અને જ્યારથી ભક્તિ માતાનો જન્મ થયો કૃષ્ણ ભગવાનની ભક્તિમાં એમને સ્નેહ હતો. એમના હૃદયમાં પરમ પવિત્ર શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને દેવતાઓ અને મનુષ્યો પણ ત્યાં ભક્તિના ગુણ ગાતા ભાગતા નથી. અને આવી રીતના ભક્તિ માતા ધીરે ધીરે મોટા થવા લાગ્યા. અને આ બાજુ ધર્મદાદા પણ ધીરે ધીરે દેવસેવામાં મોટા થવા લાગ્યા. અને પછી તો આ જે ભક્તિ માતાના પિતા છે એવા કૃષ્ણ શર્મા, એમને દીકરીઓ મોટી થઈ છે અને એમને આજુબાજુના ગામોમાં એમનો સગાઈ લગ્ન લેવાનું નક્કી કર્યું. અને ગામનો આજુબાજુના ગામોમાં મોકલા કે ભાઈ તમે અમારે ભક્તિ માતા માટે કોઈ સારો મૃત્યુ હોય, સારો વરરાજા હોય તો એ તમે ગોતી લાવો. એટલે બ્રાહ્મણ બધા આજુબાજુના ગામો ગયા. ઈટાર ગામમાં આવ્યા બ્રાહ્મણ
અને જ્યાં દેવ શર્માની ખૂબ વાત સાંભળી અને દાદાએ નક્કી કર્યું કે આપણા ભક્તિ માતા માટે તો આ દેવ શર્મા સાચા છે, સારા છે. અને પછી આવીને બધી કૃષ્ણ શર્માને વાત કરી અને કૃષ્ણ શર્માને પણ મનાઈ ગયો અને પછી તો લગ્ન મોકલ્યો અને લગ્ન આવ્યું અને બાલ શર્માએ પણ એ લગ્નને વધાવ્યો. એ સમયમાં તો કાંઈ જોવા જેવું કાંઈ હતું જ નહીં. ગુણો ઉપરથી બધાના લગ્ન નથી થતા. તો ભક્તિ માતાએ ધર્મદેવને પણ જોયા નથી. તેમના માતા પિતાએ પણ ધર્મદેવના જે પિતા છે કે બાલ શર્મા એમને પણ કાંઈ ભક્તિને જોયા નહીં, એમના પિતાશ્રીને જોયા નથી. અને કૃષ્ણ શર્માએ પણ બાલ શર્માને હજી જોયા નથી. તેમ છતાં પણ લગ્ન લઈ લીધું કે આના ગુણથી બહુ સારા છે એટલે ગુણોથી સમયમાં લગ્ન નક્કી થતા અને લગ્ન નક્કી થયું અને બાલ શર્માએ પણ કીધું કે હું લગ્ન લઈને જાન લઈને ત્યાં છપૈયામાં આવી, તમે બધી તૈયારી કરો. અને લગ્ન નક્કી થયા. બધા સગા સંબંધી આવ્યા, એક જાન તૈયાર કરી અને પછી ઢોલ નગારા જાત જાતના વાજવા લાગ્યા. મહિલાઓ મંગળમય ગીતો ગાવા લાગી. યુવાનો ઉત્સવ છપાઈ ગયો અને જાન બધી છપાઈ આવી. બધાને આનંદ થયો. જાન આવી સાંભળી અને કૃષ્ણ શર્મા સન્મુખ આવ્યા. એમના દિલમાં પણ અત્યંત ઉમંગ હતો. કૃષ્ણ શર્માની સાથે હાથી ઘોડા ઉપર બેસી એમના કુટુંબીઓ અને પરિવારના લોકો પણ ત્યાં આવ્યા છે. અને ધર્મદેવને સૌપ્રથમ વખત આ કૃષ્ણ શર્માએ જોયા. છપૈયાના ગામ લોકોએ બધાએ જોયા અને બધા લોકો સમજી ગયા કે આ ધર્મ તો કોઈ સામાન્ય મનુષ્ય નથી, આ તો કોઈ દેવના જેવા લાગે છે. આ તો સાક્ષાત જાણે કે દેવો એવા લાગે છે. અને છપૈયાના લોકો બોલતા હતા કે ભક્તિના ભાગ્યને પણ ધન્ય છે, આપણા ભક્તિ છે એમના ભાગ્યને પણ ધન્ય છે કે જેને ધર્મદેવ જેવા વર મળ્યા. આવી રીતના છપૈયાના લોકો બધા બોલતા હતા અને ધર્મદેવે પણ એ આવી રીતના ત્યાં છપૈયા જાન લઈને આવ્યા. અને પછી તો ધર્મદેવનું લગ્ન નક્કી જાણી અને જેમના સાસુમાં હતા ભવાની દેવી, એ સાસુમાં પણ આવ્યા અને ધર્મદેવને પોઈકા છે. ધર્મદેવને પોકવાનો વિધિ કર્યો અને ધર્મદેવ પછી માંડવે આવ્યા, ચોકી પર બેસાડ્યા અને લગ્નની વિધિ બધી શરૂ થઈ. અને પછી તો ભક્તિ માતા પણ ત્યાં આવ્યા માંડવે અને માંડવે આવ્યા. અને એ સમયમાં ત્રિલોકીમાં અન્ય કોઈ સ્ત્રીઓમાં ન હોય એ ભક્તિ માતાની અપાર શોભા હતી. અને લગ્ન શરૂ થયા. વિદ્વાન બ્રાહ્મણો છે વેદ મંત્રનો ઉચ્ચાર કરવા લાગ્યા. મંગળ અગ્નિ પ્રગટાવવામાં આવ્યો અને તલ તાજું ઘી આવ્યું અને બ્રાહ્મણો હોમ કરવા લાગ્યા. સામવેદના મંત્રોનું ગાન શરૂ કર્યું અને એ ધ્વનિથી આખું આકાશ ભરાઈ ગયું. દેવતાઓને ખબર પડી કે ધર્મદેવ અને ભક્તિ માતાના લગ્ન થાય છે. આકાશમાં વિઘ્ન નિવારણ કરનારા ગણપતિજી પણ આવ્યા અને ગણપતિ કોઈને ખબર ન પડે મંડપમાં વિરાજમાન થયા. બ્રાહ્મણો રૂપ ધારણ કરી અને બ્રહ્મા પણ ત્યાં મંડપમાં આવી અને બેસી ગયા. અને વિપ્રનું રૂપ લઈને શંકર પણ ત્યાં આવ્યા. ઇન્દ્ર પણ આવ્યા. શારદા, શેષ અને બધા દેવો છે એ બ્રાહ્મણો રૂપ ધરી અને ભક્તિ માતાના ધર્મદેવના લગ્ન થઈ એમ જાણી અને એમના લગ્નમાં બધા આવ્યા છે. જે કુળદેવ કહેવાય હનુમાનજી, એ હનુમાનજી પણ ત્યાં આવ્યા. માટે દીપાલો આવ્યા, બધા દેવતાઓ આવ્યા છે. ધર્મદેવના વિવાહ થાય છે. ધર્મદેવના વિવાહ થાય છે. આખું આકાશ ગુંજી ઉઠ્યું અને કોઈ દેવતા બાકી નહીં રહ્યા કે આજે તો ધર્મદેવ અને ભક્તિ માતાના વિવાહ થાય છે. આવો અવસર પરિવાર વારે નહીં મળે કે આજે તો ટાણું આવ્યું છે એટલે બધા દેવો બધા વગર બોલાવે આવ્યા. આવી રીતના ધર્મદેવ ભક્તિ માતાના લગ્ન થયા છે. અને લગ્ન થયા અને પછી જેમના પિતા છે બાલ શર્મા, એ બાલ શર્મા કૃષ્ણ શર્માને બધી શિખામણ આપી અને કૃષ્ણ શર્માએ પછી લગ્ન પૂરા થયા એટલે જાન થોડો ટાઈમ રોકાણી અને બાલ શર્મા જ્યારે કૃષ્ણ શર્મા પાસે રજા માંગવા માટે ગયા કે હવે અમારે તમારા ભક્તિને લઈને અમારે ગામ બીજા પાછા જઈએ. ત્યારે કૃષ્ણ શર્માએ કીધું કે તમે સત્યવાદી છો અને હું તમારી પાસે એક વરદાન માંગુ છું, એ મને તમે આપશો. ત્યારે બાલ શર્મા કહે કે માગીને શું માંગશે, આગળ માગો, તમે જે માંગો એ હું આપીશ. એમને ખબર નથી કે આ મારી પાસેથી ધર્મદેવ સાક્ષાત માગી લે છે. એટલે કૃષ્ણ શર્મા કહે છે
બાલ શર્મા ઉત્તમ પાસ સત્યવાદી જો પુરુષો આશરે માટીમાં પૂછો જોડ્યો પાણ દીજો દયા કરીને સુજાણ સુત તમારો મારો જમાઈ આપો મુજને રાખો આઈ એટલે કૃષ્ણ શર્માએ કીધું કે તમારો દીકરો છે અને મારો જમાઈ છે આ ધર્મદેવ એમને તમે આયા છપૈયામાં મુકતા જાઓ બાલ શર્મા કહે કે આ કેવી રીતના બને છે અત્યાર સુધીના ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી કે કોઈ પણ પતિ ઘર જમાઈ બનીને રહે એવું ક્યારેય બન્યું નથી કૃષ્ણ શર્માએ કીધું કે તમે માંગવાનું કીધું હતું અને તમે તો સત્યવાદી છો હવે તમારે આપવું પડે અને પછી તો બાલ શર્માએ જેમ કોઈ પોતાના પ્રાણને કાઢીને આપે એવી રીતના પોતાના વાલ શર્મા દીકરા ધર્મદેવને એ કૃષ્ણ શર્માને સોંપી દીધા કે ધર્મદેવ જાઓ હવે આજથી છપૈયામાં રહે છે અને પછી તો આવી રીતના થયું અને પછી તો એ વિલામુદે એ જાન છે એ જાન બધી પાછી ગઈ અને બાલ શર્મા તો થોડોક સમય છો એટલે ભગવાનના ધામમાં પધાર્યા આ રીતના ધર્મદેવ છે એ આયા છપૈયામાં ઘર જમાઈ બનીને રહ્યા કારણ કે ધર્મદેવ વિદ્વાન હતા ખૂબ એમને વિદ્યાભ્યાસ કરેલો હતો એટલે છપૈયામાં જે બ્રાહ્મણ લોકો હોય એમને ભગવાનનું જ્ઞાન આપતા ભગવતની કથા કરતા અને આ રીતના છપૈયાના આજુબાજુના ગામમાં પણ ખૂબ સત્સંગ કરાવ્યો અને પછી તો આવી રીતના ધર્મદેવ ભક્તિ માતા એમના પિતાશ્રી પણ ધામમાં ગયા અને ધર્મદેવ ભક્તિ માતા બેજ રહ્યા અને સમય જતા એ ધર્મદેવ ભક્તિ માતાને ત્યાં વિક્રમ સંવત 1818 શ્રાવણ સુદ આઠમના વર્ષમાં હર્ષજનક સંઘર્ષણનો અવતાર એવા પુત્રનો જન્મ થયો અને પુત્ર એટલે રામ પ્રતાપજી ભાઈ બોલો રામ પ્રતાપજી ભાઈ રામ પ્રતાપભાઈનો જન્મ થયો રામ પ્રતાપભાઈ શેનો અવતાર હતા શેષનારાયણનો રામ પ્રતાપભાઈ અવતાર હતા રામ ભગવાન વખતે આ શેષનારાયણ લક્ષ્મણજી રૂપે આવ્યા હતા કૃષ્ણ ભગવાન વખતે બળદેવજી રૂપે આવ્યા હતા અને ઘનશ્યામ મહારાજ વખતે મોટા ભાઈ બની રામ પ્રતાપભાઈ તરીકે આ શેષનારાયણ આવ્યા હતા એટલે રામ પ્રતાપભાઈનો જન્મ થયો અને ધીરે ધીરે રામ પ્રતાપભાઈ પણ મોટા થવા લાગ્યા અને રામ પ્રતાપભાઈનો જન્મ થયો એટલે બ્રાહ્મણોને બોલાવી વિધિ કરાવી ખૂબ દાન દક્ષિણાઓ આપી અને આવું જ્યાં જોયું અત્યાર સુધી બધું બરાબર ચાલતું હતું પણ ખૂબ દાન દક્ષિણાઓ આપી એટલે અસુરોને બધાને એમ થયું કે આની પાસેથી બધું લૂંટી લઈ આની પાસે ધન ઘણું છે અને અસુરો બધાય ધર્મદેવ ભક્તિ માતાને હેરાન કરવા માંડ્યા એમના ઘરે આવી ભિક્ષામ દે કરી અને માંગવા માંડ્યા અને ટૂંક જ સમયમાં છે એ ધર્મદેવનું ઘર આખું ખાલી કરી નાખ્યું અને જેમ જેમ ધર્મદેવ ભક્તિ માતા પીડા પામે એવી રીતના બધાય દુઃખો આપવા માંડ્યા જેમ પીડા પામે ધર્મ એવા કરે તે કુકર્મી કર્મ રે જેમ પીડા પામે ભક્તિ એવા કષ્ટ ઉપજાવે કુકર્તિ જેમ ધર્મદેવ ભક્તિ માતાને પીડા થાય એમ અસુરો એમને પીડા આપે છે અને પછી તો ધર્મદેવ ભક્તિ માતાએ નક્કી કર્યું કે આપણા પિતાશ્રીએ જે સલાહ આપી હતી કે આપણા કુળદેવતા હનુમાનજી છે તો કુળદેવ હનુમાનજીને યાદ કરી એ આપણને આ મુશ્કેલીમાંથી બહાર કાઢશે અને પછી તો રામ પ્રતાપભાઈને પોતાના મામાના ઘરે મૂકી અને ધર્મદેવ ભક્તિ માતા એકલા અયોધ્યામાં આવ્યા અને ત્યાં અયોધ્યામાં આવી અને હનુમાનજી મહારાજની આરાધના કરી અને હનુમાનજી મહારાજની આરાધના કરે છે તો ત્યાં પણ અસુરો એમને દુઃખ આપ્યું એટલે ત્યાંથી પણ નીકળી અને બધાય કાશીપુરી ગયા ધર્મદેવ ભક્તિ માતા કાશીમાં આવ્યા અને કાશીમાં અહીંયા સાક્ષાત શિવજીનો વાસ છે એવું જાણી રુદ્ર મહારુદ્ર યજ્ઞ કરાવ્યો બ્રાહ્મણોને બધાને સારી રીતે જમાડ્યા પણ ત્યાં પણ અસુરો પાછળ પહોંચી ગયા કાશીમાં પણ ખૂબ દુઃખ આપ્યું એટલે ધર્મદેવ ભક્તિ માતા ત્યાંથી પણ નીકળી અને તીર્થયાત્રા કરતા પ્રયાગરાજમાં આવ્યા અને પ્રયાગરાજ એટલે ગંગા યમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ ત્યાં ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું અને એક ઉપવાસ કર્યો અને ઘણા દિવસ ત્યાં રોકાણા
અને ભગવાનની પૂજા પાઠ નિત્ય વિધિ કરે છે અને ત્યાં તેમને એક રામાનુજાચાર્ય મેળા જેઓ વૈષ્ણવ હતા અને એ રામાનંદ સ્વામી એમને મળ્યા અને રામાનંદ સ્વામીની આ ધર્મદેવ ભક્તિ માતાએ ખૂબ સેવા કરી એટલે રામાનંદ સ્વામી એમની ઉપર રાજી થયા અને રામાનંદ સ્વામીએ આ ધર્મદેવ ભક્તિ માતાને દીક્ષા આપી અને અષ્ટાક્ષર મંત્ર આપ્યો. અષ્ટાક્ષર મંત્ર આપી ધર્મદેવને કીધું કે તમે પુરુષોને અષ્ટાક્ષર મંત્રની દીક્ષા આપશો અને ભક્તિ માતાને કીધું કે તમે બેનો સ્ત્રી ભક્તોને અષ્ટાક્ષર મંત્રની દીક્ષા આપશો. અને ત્યારથી લઈને આજ સુધી આપણા સમુદાયમાં જે રામાનંદ સ્વામીએ જે અષ્ટાક્ષર મંત્ર આપ્યો હતો એ જ પરંપરામાં રામાનંદ સ્વામી જ્યારે ગાદી પર બેઠા ત્યારે સ્વામિનારાયણ ભગવાનને સહજાનંદ સ્વામીને આપ્યો અને એ સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજે બે દિવસ ગાદી કરી એ રઘુજી મહારાજ અને વિજયપ્રસાદજી મહારાજ અને એમના ઘરના એટલે કે ગાદીવાળાને આ મંત્ર આપ્યો અને ત્યાંથી પરંપરામાં આજ સુધી મંત્ર આજે પણ આપણને વારસામાં મળે છે. એટલે આપણે પણ કોઈ મંત્ર ન લીધું હોય તો મહારાજશ્રી પાસેથી અને ગાદીવાળા પાસેથી મંત્ર નચું લઈ લેવો અષ્ટાક્ષર મંત્ર. એટલે રામાનંદ સ્વામી એમને અષ્ટાક્ષર મંત્ર સામાન્ય અને વિશેષ ભાવથી બંને રીતે એમને દીક્ષા આપી અને વૈષ્ણવ સમુદાયની બધી રીતિ બતાવી. આ રીતના કે ભજન ભક્તિ કરવું અંતઃશત્રુઓનો સહેજે નાશ થાય એવી રીતના તમારે અંતઃશત્રુઓને જીતવા અને પછી તો આવી રીતના વાત કરી અને રામાનંદ સ્વામી પાસે દીક્ષા લઈ ઘણો જ આનંદ થયો અને ત્યાંથી પાછા પોતાના ઘરે એ છપૈયા પાછા આવ્યા કે હવે અસુરો હેરાન કરશે નહીં. પણ તેમ છતાંય પણ અસુરો પાછળ છપૈયા પહોંચી ગયા અને ધર્મદેવ ભક્તિ માતાને એવું દુઃખ આપ્યું કે બધું જ એમની પાસેથી લઈ ગયા જે કાંઈ પણ ઘરમાં હતો અને ધર્મદેવ ભક્તિ માતાને એવું દુઃખ આવ્યું કે એમના ઘરમાં કંદ ફળ કે ફૂલ પણ વધ્યા નહીં. ક્યારેક ધર્મદેવ ભક્તિ માતાને કંદ ખાવા પડતા, ક્યારેક ફળ ખાવા પડતા, ક્યારેક ફૂલ ખાઈને પણ દિવસો પસાર કરવા પડતા. ક્યારેક તો દિવસમાં એક વાર વનસ્પતિના પાન ખાઈને પણ રહેવું પડતું તો ક્યારેક ભૂખ્યા પણ રહેવું પડતું. ધર્મદેવનું આટલું બધું દુઃખ દેખી અને અભાગ્ય અસુરો એમની હાસી મસ્કરી કરવા લાગ્યા કે જો કે આ ધર્મદેવ આજે ધર્મની વાતો કરે છે, ધર્મવાન હોય તો ત્યારે દુઃખ હોય જ નહીં, તો આને કેમ કે દુઃખ છે. આવી બધી જેમ તેમ બોલી અને ધર્મદેવ ભક્તિ માતાની હાસી મસ્કરી કરવા લાગ્યા અને આવું દુઃખ છે એ ધર્મદેવ ભક્તિ માતાને સહન થયું નહીં. અને પછી ધર્મદેવે ધીરજ ધારણ કરી પછી ધર્મે ધીરજ ધરી વળી મને કર્યો વિચાર કુળદેવ આપણા સમીર સૂત લેવાય સંકટમાં સંભાળજો કરશે કષ્ટમાં સહાય. અને પછી તો પોતાના કુળદેવ હનુમાનજી સાંભળ્યા કે પિતાશ્રીએ વાત કરી હતી કે જ્યારે જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે આપણા કુળદેવ હનુમાનજી છે એમને યાદ કરજો એટલે તરત જ તમારું દુઃખ નાશ કરશે. એટલે વળી પાછા ધર્મદેવ ભક્તિ માતા છે અયોધ્યા આવ્યા અને અયોધ્યા આપણું જે મંદિર છે ને તમે જોયું ને મંદિર આપણું અત્યારે આપણું મંદિર છે ત્યાં ધર્મદેવ ભક્તિ માતાનું ઘર હતું, નિવાસસ્થાન હતું. ત્યાં ધર્મદેવ ભક્તિ માતા રહેતા હતા અને પાછળથી આપણે મંદિર બનાવ્યું. એટલે ત્યાં ધર્મદેવ ભક્તિ માતા રહેતા હતા અને ધર્મદેવ છે એ હનુમાનગઢી જઈ અને એક પગે ઊભા રહી અને હનુમાનજી મહારાજની સ્તુતિ કરે છે. મારું કસૂત મંદિરમાં જઈ કરી સ્તુતિએ એક પગે રહીને હિમ કરતા ધર્મ સ્તવન રે થયા પવન સૂત પ્રસન્ન રે. અને ત્યાંથી દરરોજ પોતાના ઘરેથી હનુમાનગઢી જાય અને એક પગે ઊભા રહી અને હનુમાનજી મહારાજની આરાધના કરે છે. અને એમ કરતા જ્યારે એક મહિનો વીતો ત્યારે હનુમાનજી છે એ હાથે સ્વપ્નમાં આવી અને ધર્મદેવને કીધું કે તમે ધર્મદેવ ભક્તિ માતા વૃંદાવનમાં જાઓ અને ત્યાં વૃંદાવનમાં તમારા સાપને નિમિત્ત બનાવી જે મરીચાતી ઋષિમુનિઓ છે તે બદ્રિકાશ્રમમાં બધા સાથે હતા એ બધા ઋષિમુનિઓ તમને ત્યાં બદ્રિકાશ્રમમાં હતા એ બધા વૃંદાવનમાં ભેગા થશે.
અને જ્યાં તમે કૃષ્ણ ભગવાનની આરાધના કરશો એટલે કૃષ્ણ ભગવાન તમારું દુઃખ દૂર કરશે. આવી રીતના રસ્તો બતાવી અને હનુમાનજી મહારાજ અદૃશ્ય થઈ ગયા. અને સવારે જાગતાની સાથે ધર્મદેવે પોતાના પત્ની જે ભક્તિ દેવી એમને વાત કરી કે હનુમાનજી મહારાજે આવી રીતના વાત કરી તો આપણે વાઘ ન કરતા આજે જ આપણે વૃંદાવન તરફ જવા માટે પ્રયાણ કરીએ. અને ચાલતા ચાલતા એ વૃંદાવન ધર્મદેવ ભક્તિ માતા ત્યાં આવ્યા છે. અને વૃંદાવન ધામમાં એ પુષ્પના યુગમાં ઝૂલી રહેલા કૃષ્ણ ભગવાનના સાક્ષાત દર્શન કર્યા. અને ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણાઓ કરી અને જ્યાં પ્રદક્ષિણાઓ કરતા હતા ત્યાં તો બધાએ ધર્મનારાયણ દેવ જે આશ્રમમાં બદ્રિકાશ્રમમાં બધા ઋષિમુનિઓ હતા એ ઋષિમુનિઓ પણ ત્યાં ધર્મદેવ ભક્તિ માતાને જોયા. અને ધર્મદેવ ભક્તિ માતાએ પણ આ ઋષિમુનિઓને બધાને જોયા. અને બધાએ હરખભેર એકબીજાને ભેટા પરસ્પર મળ્યા. અને બધાએ સૌ આનંદ થયો. અને પછી બધા એક જગ્યાએ ભેગા થયા. કોઈ અસુરને ખબર ન પડે એવી રીતના. અને પછી તો બધા ઋષિમુનિઓ એકબીજાને ઓળખી ગયા. પરસ્પર સેમ કુશળ પૂછ્યા. અને એકાંતમાં જઈને બેઠા. અને ધર્મદેવને કીધું કે આપણને તો અસુરોએ ખૂબ દુઃખ આપ્યું. એ ઋષિમુનિએ કીધું કે અમને પણ અસુરો તરફથી ખૂબ દુઃખ મળ્યું છે. હવે આપણે કંઈક આનો ઉપાય કરીએ કે હવે દુઃખ સહન થતું નથી. આ વૃંદાવન જે ઉત્તમ સ્થાન છે અને આ તો કૃષ્ણ પરમાત્મા સાક્ષાત વિરાજમાન છે. આપણે ભગવાનને પ્રસન્ન કરીએ, રાજી કરીએ. અને પછી બધાએ નક્કી કર્યું, અનુષ્ઠાન કરવાનું નક્કી કર્યું. અને બધાએ ભગવાનનું અનુષ્ઠાન શરૂ કર્યું. કોઈ ભાગવત પાઠ કરે, કોઈ ગીતાનો પાઠ કરે, કોઈ વાસુદેવ મહાત્મય જેય, કોઈ વિષ્ણુ સહસ્રનામ તેય, કોઈ જપે શ્રી કૃષ્ણનું નામ, એમ જાપ કરે આઠો જામ, રાસ પંચાધ્યાય વળી જે હરે, ભક્તિ પાઠ કરે નિત્ય તે હરે. એ રીતના કોઈ ભાગવતનો પાઠ કરે, કોઈ ગીતાનો પાઠ કરે, કોઈ દશમ સ્કંદનો પાઠ કરે, કોઈ વળી કૃષ્ણ ભગવાનનું નામ જપે. અને ભક્તિ માતા તો રાસ પંચાધ્યાય એમનો પાઠ કરે. આ રીતના બધાએ અનુષ્ઠાન કરવા માંડ્યા. અને સમય જતા જે વૈશાખ સુદ મોહિની એકાદશીની તિથિનો દિવસ આવ્યો. અને વૈશાખ સુદ મોહિની એકાદશી બધાએ ઉપવાસ કર્યો, રાત્રે જાગરણ કર્યું. અને બરાબર જ્યારે સૂર્યોદય સમય થયો ત્યારે સાક્ષાત કૃષ્ણ ભગવાન એમનો દર્શન થયા. જ્યારે જન્મનો સમય થયો ત્યારે કૃષ્ણ ભગવાને આ બધા ઋષિમુનિઓ ધર્મદેવ ભક્તિ માતાને એ મોહિની એકાદશીએ દર્શન આવ્યા છે. કરોડો કરોડ સૂર્યના સમાન તેજનો પુંજ દેખાયો. અને તેજ પુંજના મધ્યમાં શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા. અને ધર્મદેવ ભક્તિ માતાએ કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા. કૃષ્ણ ભગવાન સરસ મજાના માથે મોરબીજનો મુગટ, વાઘા ધારણ કરેલા, અલંકારો ધારણ કરેલા, હાથમાં બાંસુરી બજાવતા કૃષ્ણ ભગવાનના દર્શન થયા. બધા ધર્મદેવ ભક્તિ માતા ઋષિ મુનિઓએ કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા, એમની સ્તુતિ કરી. અને ભગવાનને કીધું કે પ્રભુ હવે તમે ક્યારે અવતાર લેશો? હવે તો અમે આ અસુરોથી થાકી ગયા, કંટાળી ગયા, હેરાન થઈ ગયા, દુઃખનો કોઈ પાર નથી. હવે તો સહન શક્તિ ધીરજ પૂરી ગઈ પ્રભુ, હવે કેટલું દુઃખ સહન કરવું અમારે? હવે તમે અવતાર લો અને અસુરોનો નાશ કરો. અને કૃષ્ણ ભગવાને એ ધર્મદેવ ભક્તિ માતાને વરદાન માંગવાનું કીધું. કૃષ્ણ કહે ધર્મ ઋષિને, થયો પ્રસન્ન તમ પર આજ, મન વાંચિત જે માંગશો તે સારી સર્વે કાજ. કૃષ્ણ ભગવાને કીધું કે તમે મનવાંચિત વરદાન માંગો, જે તમે માંગશો એ હું બધું તમને આપીશ. હું તમારી પર પ્રસન્ન થયો છું. ત્યારે ધર્મદેવ ભક્તિ માતાએ વરદાન માંગ્યું કે પ્રભુ અમને આપના સમાન પુત્ર થાય. આવું વરદાન માંગ્યું કે અમને આપના સમાન પુત્ર થાય. ત્યારે ભગવાન પોતાના હૃદયમાં વિચારવા લાગ્યા અને ભગવાન કીધું કે મારી જેવો તો હું એક જ છું, એટલે જાઓ, હું જ તમારે ત્યાં પુત્ર બનીને આવીશ, તમારે ત્યાં પ્રગટ થઈ અને અસુરોનો નાશ કરી અને તમને બધાને સુખી કરીશ. અને પછી તો કૃષ્ણ ભગવાને આવી રીતના બધા ઋષિમુનિઓ ધર્મદેવ ભક્તિ માતાને કીધું અને પછી પોતે
અદ્રશ્ય થયા અને ઋષિ મુનિઓ ધર્મદેવ ભક્તિ માતાએ બધે ભેગા થયા અને આજે કૃષ્ણ ભગવાને દર્શન આપ્યા, વરદાન આપ્યું. એ વાત બીજા કોઈને ગરીબીની ખાનગી રાખવી એવી રીતના બધા નક્કી કરી અને બધાએ પછી પોતપોતાના સ્થાને જવા માટે છૂટા પડ્યા. પણ આ બાજુ તો રાતનો સમય થઈ ગયો હતો અને ધર્મદેવ ભક્તિ માતા તો નિમિષાણના રસ્તામાં જંગલ આવ્યો અને ત્યાં નિમિષાણના જંગલમાં ધર્મદેવ ભક્તિ માતા છે એ ભૂલા પડ્યા અને રસ્તામાં એક તપસ્વી દેખાણો. તપસ્વીએ પૂછ્યું કે તમે કઈ બાજુથી આવો છો? રાતના અંધારામાં ઘોર જંગલમાં તમે કઈ બાજુ જાઓ છો? ત્યારે ધર્મદેવને એમ થયું કે આ સાધુ આગળ તપસ્વી આગળ ખોટું બોલાય નહીં, એટલે એ વાત ભૂલી ગયા પહેલાની કે આ વાત કોઈને કરવી નહીં. કૃષ્ણ ભગવાનના દર્શન આવ્યા હતા અને તપસ્વીને બધી વાત કરી દીધી કે આવી રીતના આપણે કષ્ટ કર્યું, કૃષ્ણ ભગવાનમાં રાજી થયા અને અમારી જે પ્રગટ થશે ટૂંક સમયમાં પશુઓનો નાશ કરશે. ત્યારે તપસ્વીએ કીધું કે તમે જાણો છો કોણ છો? અને પછી એને પોતાની ઓળખાણ આપી કે હું તો અશ્વત્થામા છું. આ કૃષ્ણ કાળીએ કે મારો જે પરમ મિત્ર હતો દુર્યોધન એનો નાશ કર્યો, કરોડનો નાશ કર્યો અને પાંડવોની સહાય કરી. ઈ તમારે જે પ્રગટ થશે કે મારો વેરી વિરોધી જ્યાં હું તમને શ્રાપ આપું છું કે તમારે જે કૃષ્ણ ભગવાનની પ્રગટ થશે પણ હાથમાં હથિયાર ધારણ કરી શકશે નહીં અને જો હાથમાં હથિયાર ધારણ કરશે તો એ અસુરોને મારી શકશે નહીં. આવો હું તમને શ્રાપ આપું છું. કામ કે અશ્વત્થામા તો પાછો ત્યાંથી નીકળી ગયો અને ધર્મદેવ ભક્તિ માતા તો પાછા દુઃખી રહી ગયા. પણ વળી ધીરજ ધારણ કરી અને પોતાના ગુરુદેવ હનુમાનજીને યાદ કર્યા. એટલે હનુમાનજી પાછા ત્યાં તરત પ્રગટ થયા જંગલમાં અને હનુમાનજીએ એ ધર્મદેવ ભક્તિ માતાને ધીરજ આપી કે તમે શા માટે કે ચિંતા કરો છો? ભગવાનને તો કઈ હથિયારની જરૂર પડે નહીં, ભગવાનની કઈ હથિયારની જરૂર નથી અને એ તો પોતાની બુદ્ધિએ કરીને અસુરોનો નાશ કરશે. કૃષ્ણ થાશે બહુ બુદ્ધિવંત, કરશે બુદ્ધિએ નિત્યનો અંત, દિને નહીં પડે શસ્ત્રનું કામ, કરે કાળશે નિત્યનું કામ. કે તમારે જે કૃષ્ણ પરમાત્મા પ્રગટ થશે એમને કઈ શસ્ત્રની જરૂર નહીં પડે, એ તો પોતાની બુદ્ધિએ કરીને અસુરોનો બધાનો નાશ કરશે. એટલે આમ કીધું એટલે ધર્મદેવ ભક્તિ માતાને વળી ધીરજ આવી અને બધાએ ચપૈયા આવ્યા અને ચપૈયા આવ્યા ઘરે આવ્યા એટલે બધા સગા સંબંધીઓ પણ મળવા આવ્યા અને જે બધા શત્રુઓ હતા તે જ મિત્ર થયા રે, દુઃખ દારિદ્ર્ય સર્વે ગયા રે. જે બધા શત્રુઓ હતા બધા મિત્ર થયા. ધર્મદેવ ભક્તિ માતાના ઘરે આવ્યા અને એને બધાને સાદર સામગ્રી જે જોઈએ બધું લાવીને આપવા મળ્યા. ટૂંક સમયમાં ધર્મદેવ ભક્તિ માતાનું ઘર પાછું સુખ સમૃદ્ધિથી ભરાઈ ગયું. આવી રીતના ધીરે ધીરે સમય જાય છે અને પછી તો ભક્તિ માતા એમને ઘેર કૃષ્ણ ભગવાનને પ્રગટ થવાનો દિવસો નજીક આવવા મળ્યા અને આ કૃષ્ણ પરમાત્મા ભક્તોના મોક્ષ કરનારા દયાળુ છે અને ભૂમિ પર પ્રગટ થવાનો વિચાર કર્યો અને આવી રીતના ભગવાને વિચાર કરી અને ધર્મદેવના હૃદયમાં પ્રવેશ્યા. એવી રીતના ફરીથી એ ભક્તિ માતાના રૂપમાં પ્રગટ થયા અને જેવી રીતના દેવહૂતિ જેવી રીતના કૃષ્ણ પરમાત્મા એ દેવકી માતા જેવી રીતના શોભતા હતા એવી રીતના ભક્તિ માતા પણ શોભાયમાન થયા અને ગામની સ્ત્રીઓ બધી આવી અને ભક્તિ માતાના વખાણ કરવા લાગ્યા કે આવી ભક્તિ માતાને શોભા તો ક્યાંય પણ સાંભળી નથી. જેવી શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે કૃષ્ણ ભગવાનને જ્યારે પ્રગટ થવાનું હતું અને દેવકી માતા જેવા શોભાયમાન હતા એવા આ જ ભક્તિ માતા શોભાયમાન થઈ રહ્યા છે. અને આવી રીતના બધી સ્ત્રીઓ એ ભક્તિ માતાની સાર સંભાળ રાખવા માંડી અને ભક્તિ માતાનું તેજ તો જુઓ કે આપણને તો એમ લાગે છે કે આ પ્રેમવતીના ઉદરમાં તો સર્વના કારણરૂપ કોઈ આવ્યું છે. આવી રીતના ભક્તિ માતાના ગુણગાન ગાતી હતી અને ભક્તિ માતાના ચરણની રજને પોતાની માતા પર ચડાવતી હતી આપણી ચપૈયાની નારીઓ. અને પછી તો ધીરે ધીરે સમય વ્યતીત થવા માંડ્યો. કાર્તક, માગસર, પોષ, મહા અને પછી ફાગણ અને ચૈત્ર મહિનાનો સમય આવ્યો. ચૈત્ર મહિનો શરૂ થયો. એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ અને નવમનો એક પવિત્ર દિવસ આવ્યો અને નવમના પવિત્ર દિવસે બરાબર 12 વાગે
એ રામચંદ્ર ભગવાનનો જન્મ થયો. બોલો રામચંદ્ર ભગવાનની. રામચંદ્ર ભગવાનનો જન્મ થયો અને ધર્મદેવે રામનવમીનો ઉત્સવ બરાબર બપોરના 12 વાગે ખૂબ ધામધૂમથી ઉજવો. બ્રાહ્મણોને બોલાવીને દાન દક્ષિણાઓ આપી સાંજનો સમય થયો અને સૂર્યાસ્ત થયો અને ચંદ્રોદય ઉદય થયો. આજે નવમનો દિવસ હતો, તેમ છતાં પણ આકાશમાં ચંદ્રશ્રી પૂર્ણ કળાએ ખીલી ઉઠ્યો. જાણે કે સરળ ઋતુ હોય અને શરદ પૂનમની રાત હોય તેવો ચંદ્ર ઉદયમાન થયો અને દેવોની સ્તુતિને સાંભળી અધર્મનો નાશ કરવા, અનેક શાસ્ત્રોના વચનને સત્ય કરવા, જેવા કે ભાગવતના 51 સ્કંદમાં લખ્યું છે કે કળિયુગમાં પ્રજા નારાયણ પરાયણ થશે. બ્રહ્માંડ પુરાણમાં લખ્યું છે તથાત્રય કૃતયુગે ત્રેતાય રઘુનંદન દ્વાપરે વાસુદેવચ્ચ કકો સ્વામી વૃષાત્મજ. ભગવાન સતયુગમાં દત્તાત્રેય રૂપે, ત્રેતાયુગમાં રામચંદ્રજી રૂપે, દ્વાપરમાં શ્રી કૃષ્ણ રૂપે અને કળિયુગમાં વૃષાત્મજ એટલે કે ધર્મદેવના પુત્ર સ્વામિનારાયણ રૂપે થશે. વિશ્વક્ષેમ સંહિતામાં લખ્યું છે કે હું પૃથ્વી વિશે સર્જન દેવા નામે અવતાર ધારણ કરી આ સર્વે જનોને વૈકુંઠને પમાડી. અને શ્રીમદ ભાગવતમાં પણ મહારાજે લખ્યું કે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભવતિ ભારત અપ્યુત્થાન ધર્મસ્ય તદાત્માન સુજામ્ય પ્રણિતાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. જ્યારે જ્યારે પણ ધર્મનો હાનિ થાય અને અધર્મ વધે ત્યારે હું અવતાર ધારણ કરું છું. આવા ધર્મદેવ થકી તેમની પત્ની ભક્તિ મૂર્તિમાં નરનારાયણ નિમિત્ત કરી સામવેદી વિપ્રવૃત્તિ પ્રાદુર્ભાવને પામી હું સધર્મની સ્થાપના કરતો હતો. દુર્વાસા મુનિના શાપથી મનુષ્ય ભાવને પામેલા મનુષ્યાદિ મુનિ સહિત ધર્મ ભક્તિની રક્ષા કરતો કળિયુગમાં સ્વામિનારાયણ નામથી પ્રસિદ્ધ થઈ. આમ બીજા અનેક શાસ્ત્રોના વચન સિદ્ધ કરવા શ્રી હરિએ માતાનું પોતાનું તેજ સમાવી લીધું અને શ્રી કૃષ્ણએ ભક્તિ માતાને દર્શન આપ્યો અને દર્શન આપ્યું જે વિરાટ રૂપે કૃષ્ણ ભગવાને અર્જુનને દર્શન આપ્યું તેવું દર્શન આપ્યું. પણ ભક્તિ માતાએ કીધું કે પ્રભુ આપ પુત્ર રૂપે મારા ઘરે પ્રગટ થવો. અને પછી ભગવાને પોતાનું તેજ એ ભક્તિ માતાના ઉદરમાં સમાવી લીધું અને ભક્તિ માતાના ઉદરમાં એ સ્વામિનારાયણ ભગવાન પોતે પ્રગટ થયા. શ્રોતમુનિ કહે છે કે એ સમયે મુનિઓના ચિત્ત નિર્મળ થયા. ચૈત્ર સુધી નવમી હોવા છતાં ચંદ્ર પૂર્ણિમાએ ખીલ્યો. હિમાલય અને વિંધ્યાચલની તળેટીમાં વર્ષોથી સાધના કરતા સાધુઓએ હિમાલય અને વિંધ્યાચલે ધક્કા માર્યા કે તમે છપૈયા જાઓ, ક્યાં ભગવાનનો જન્મ થવાનો છે અને ક્યાં તમારી સાધના પૂરી થશે. મહાત્માઓએ સાધના છોડી, જ્ઞાનીઓએ જ્ઞાન છોડ્યા, યોગીઓ યોગ છોડ્યા, તપસ્વીઓ તપ છોડ્યા, મુનિઓ મૌન છોડ્યા, જતીઓ જોગ છોડ્યા અને છપૈયા બાજુ બધાએ દોડ મૂકી ગઈ. આજે છપૈયામાં ભગવાન પ્રગટ થશે અને આપણે બધાની સાધના આજ પૂરી થશે. પશુઓને પણ ખબર પડી ગઈ કે આજે છપૈયામાં ભગવાન પ્રગટ થવાના છે. ગાય સંગાટ કરવા લાગી, હાથીઓ પાણી ઉછળવા લાગ્યા, સિંહો ભજના કરવા લાગ્યા, પશુઓ છે, હાથીઓ છે, બધા હરણાટી કરવા લાગ્યા. પૃથ્વી છે હરિયાળી બની ગઈ, કમળો ખીલી ઉઠ્યા, પુષ્પો મહેકવા લાગ્યા, લતાઓ ડોળવા લાગી, મયુરો નર્તન કરવા લાગ્યા, પક્ષીઓ કિલકિલાટ કરવા લાગ્યા, મુગલાઓ નાચવા લાગ્યા, કોયલો ટોકારા કરવા લાગી, ભમરાઓ ગુંજારો કરવા લાગ્યા, સાગર અને નદીઓના પાણી મોજા ઉછળવા લાગ્યા કે આજે અમારો પ્રભુ અમારી પાસે આવે છે. અને આકાશમાં વીજળી ચમકવા લાગી, મેઘ ગર્જના કરવા લાગ્યો, મંદ મંદ શીતળ પવન વહેરાવા લાગ્યો, કસે દિશાઓ હર્ષિલી બની, મનુષ્યો પશુ પક્ષી પરસ્પર ભેદભાવ ભૂલી મિત્ર બન્યા, કેદીઓના બંધન તૂટી ગયા. છપૈયાનો એક એક રચકણાટ પુલકિત બન્યો, લોકોને મંગળ સુકોનો થવા લાગ્યા. 33 કરોડ દેવતાઓ આકાશ માર્ગે આવી છપૈયા પર ભ્રમણ કરવા લાગ્યા. 88,000 ઋષિઓ છે એ છપૈયા બાજુ આવી અને નિવાસ કરવા લાગ્યા. અને બરાબર એ જ વખતે ધર્મેશની ભક્તિ દ્વારા સ્તુતિ કરેલા પ્રભુ વિક્રમ સંવત 1837 ના વિરોધકૃત નામના વર્ષમાં સૂર્ય ઉત્તરાયણમાં ગયો. ત્યારે વસંત નામની ઋતુમાં ચંદ્રકર્ક રાશિમાં ગયો. ત્યારે ચૈત્ર સુધી નવમીની રાત્રે બરાબર 10 ને 10 ઘડીએ પ્રભુ પ્રગટ થયા. બોલો ગણેશ્યામ મહારાજની ધર્મ ગિરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ કી, જય બોલો ઘનશ્યામ કી. ધર્મ
લાગે આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કે